चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराभ्युषायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। ગઈ વખતે ગઈકાલે આપણે અનુશય વિશે આપણે 11મા સૂત્રમાં જોયું હતું જે અનુશય વિશે એના અનુશય વિશેની જે વિષયક જે શંકાઓ હતી તેનો પણ આપણે આજે થોડું વધારે ઇનડેપ્થ એનાલિસિસ કરીશું અને શંકાનું નિવારણ કરીશું. તો આપણે અનુશય વિષયક જે કાંઈ પણ આપણે ગઈકાલે જે ચર્ચા થઈ તેના ખુલાસામાં અને એમાં વધુ સમજ આવે અનુશય વિશે અને બાદરીનો મત અને મહાપ્રભુજીનો મત અનુશય વિષયમાં શું છે તે બાબતે થોડું વધારે ખુલાસો થાય. તેથી આજે મેં એક ચાર્ટ મોકલ્યો છે તમે બધાને. તો એ ચાર્ટ તમે ઓપન કરો, મેં તમને મોકલી રાખ્યું છે અને હું અહીંયા સ્ક્રીન પર પણ હું પ્રોજેક્ટ કરીશ. તો એ સ્ક્રીન પર પ્રોજેક્ટેડ ચાર્ટ પ્રમાણે આપણે સમજીશું. મેં જે ગઈકાલે પ્રિપેર કર્યો છે જે ચાર્ટ એ ભલે તો એક મિનિટ હું અહીંયા સ્ક્રીન ઉપર જ શેર કરીશ, એટલે જે લોકોની પાસે હોય નહીં ચાર્ટ તો એ લોકો અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકે છે, કોન્ફરન્સની સ્ક્રીન ઉપર. હા, હવે મને તમે કોઈક એક વ્યક્તિ મને બતાવી દે કે દેખાય છે સ્ક્રીન પર જે ચાર્ટ જે છે તે દેખાય છે કે નથી દેખાતો? દેખાય છે, દેખાય છે. ઓકે. અને બીજા બધાને ચાર્ટની પીડીએફ મળી ગઈ છે? હા, અમને મળી ગઈ છે. હા, મળી ગઈ છે. ઓકે. જુઓ, અને અંજનાબેન તમે પદ્માબેનને કરી દીધું છે બ્રીફ? ના, નથી કર્યું. કોઈએ મને નથી કીધું નથી. ના, એમની સાથે વાત આજે નથી થઈ મારાથી. ઓકે, ભલે, કઈ વાંધો નહીં. તો પછી જ્યારે સમય મળે ત્યારે તમે કરી લેજો. અમે શુક્રવારે મળીશું ને ત્યારે વાત કરી લઈશું. ભલે. તો આ ચાર્ટમાં પ્રથમતયા તો અનુશય મહાપ્રભુજીના અનુસાર શું છે અને કેટલા પ્રકારના અનુશય છે એ આપણે જોવાનો આપણે વિચાર અહીંયા કરશું અને એને આપણે સમજવાનો પ્રયાસ કરશું અહીંયા. અને પછી કર્મફલ પ્રાપ્તિમાં અનુશય કઈ રીતે ભાગ ભજવે છે અને તે વિવિધ પ્રકારના જે મત જે છે એમાં શ્રી મહાપ્રભુજીનો મત કર્મફલ પ્રાપ્તિમાં અને કર્મનો સ્વરૂપ વિષયમાં, અને બાદરીનો મત જે છે અને જે બીજા અન્ય અવૈદિક મત જે છે તેના સાથે કઈ રીતે તે જુદો પડે છે મત, એ પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું. અને પછી કર્મની જે અનુશય જે છે તેનો જે સંયોગ જે છે તે જીવ સાથે કેટલા અંશ સુધી રહે છે અને કેટલા સમય સુધી રહે છે. તો એ બાદરી મત પ્રમાણે પણ જે અનુશયનો જે સંગ જે છે તે, અને વલ્લભ મત એટલે કે શ્રી વલ્લભાચાર્યજીનો મત જે છે એ પ્રમાણે એવી રીતે આપણે કમ્પેર કોન્ટ્રાસ્ટ કરીશું. તો આ રીતે આપણે જે છેલ્લો સૂત્ર જે છે તે મને લાગે છે કે સમજવામાં
વધુ સરળ થઈ જશે જે છેલ્લો સૂત્ર જે છે તે, કારણ કે થોડો ક્લિષ્ટ હતું સમજવું કે અનુશયમાં જે બે પ્રકારના અનુશય શ્રી મહાપ્રભુજી ગઈકાલે આપણે જોઈ ગયા તે પ્રમાણે કે મહાપ્રભુજી કહે છે કે બે પ્રકારના અનુશય છે, કર્માનુશય અને ફલાનુશય. તો આ જે બે પ્રકારના અનુશય છે એને આપણે કઈ રીતે સમજી શકીએ આને, તો એ સમજવા માટે આપણે પ્રથમ તો એ પ્રયાસ કરવો જોઈએ કે કાર્યકારણ ભાવ જે છે તે આપણે એને પ્રથમ તૈયાર તો એનું રિવિઝન કરી લેવું જોઈએ. આપણે જે કાર્યકારણ ભાવ વિશે જે જોયું હતું બહુ ઘણા વખત પહેલા, ઘણા સમય પહેલા, આપણે જરા એને થોડું રિફ્રેશ કરી લેવું જોઈએ, જેથી કરીને વળી પાછા આપણે આ કર્મ અને ફલ અને કર્માનુશય અને ફલાનુશય વિશે આપણે ચર્ચા કરી શકીએ. તો શું છે કે થોડું સમજવામાં સરળ રહે. ઠીક છે. તો કાર્યકારણ ભાવ, તો કોઈ પણ કોઝાલિટી એટલે કે કાર્યકારણ ભાવમાં ઇન જનરલ કર્મ અને ફલના વિષયનો માત્ર નહીં પણ ઇન જનરલ કોઈ કાર્યનો કારણ અને કોઈ કારણનો કાર્ય એટલે કે કાર્યકારણ ભાવ એટલે કે ધ રિલેશનશિપ ઓફ કોઝાલિટી એ ક્યારે સિદ્ધ થઈ કહેવાય, કાર્યકારણ ભાવ ક્યારે સિદ્ધ થયો કહેવાય, એમાં 3 પ્રકારની કન્ડિશન્સ આપવામાં આવી કે આ 3 કન્ડિશન્સ સેટિસ્ફાય થતી હોય તો કાર્યકારણ ભાવ બરાબર છે, નહીં તો એ કોઝાલિટી એસ્ટાબ્લિશ થઈ ન શકે. એટલે કે આ કાર્યનો કારણ આ ન હોઈ શકે અથવા તો આ કાર્યનો કારણ ન હોઈ શકે, એટલે કે પરસ્પર કાર્યકારણ ભાવથી તે સંબંધિત નથી. જો આ 3 કન્ડિશન સેટિસ્ફાય થતી હોય, ન થતી હોય તો, થતી હોય તો નિશ્ચયેન કાર્યકારણ ભાવ સિદ્ધ થશે બંને વચ્ચે. તો પ્રથમ જે કન્ડિશન છે કાર્યકારણ ભાવ માટે એ છે નિયત તત્વ. નિયત તત્વ એટલે કોઈ પણ કારણ કે કોઝ હંમેશા કોઈ પણ કાર્ય એફેક્ટ એ કારણ દ્વારા ઉત્પન્ન થશે જ. એટલે કે જ્યાં જ્યાં પણ કાર્યની પ્રેઝન્સ હોય ત્યાં એ કારણની પણ પ્રેઝન્સ હોવી જોઈએ, તો એને નિયત તત્વ કહેવાય. આવું રિલેશનશિપ ન હોય તો નિયત તત્વનો ભંગ થઈ જતો હોય છે કન્ડિશનમાં. તેથી કરીને બંને વચ્ચે કાર્યકારણ ભાવ એસ્ટાબ્લિશ નથી થઈ શકતો. જેમ મેલેરિયા થયો હોય કોઈને તો એ કાર્ય છે, ડિઝીઝ. તો મેલેરિયા થયો હોય, કાર્યરૂપ મેલેરિયા થયો હોય અને ટેસ્ટમાં એ વાયરસ ના આવે કારણ તરીકે બ્લડ ટેસ્ટમાં, તો પછી એ કહી ન શકાય કે એ વાયરસના કારણે ડિઝીઝ થયો. એવો કાર્યકારણ ભાવ એસ્ટાબ્લિશ નહીં થઈ શકે. તેથી જ્યાં જ્યાં મેલેરિયા છે, જે મેલેરિયા રૂપ ડિઝીઝ છે, ત્યાં ત્યાં આ વાયરસ છે એવું જ્યારે ઇન્વાયરેબલી એસ્ટાબ્લિશ થઈ જાય ત્યારે એ બંને વચ્ચે પરસ્પર કાર્યકારણ ભાવ સિદ્ધ થાય છે. તો એ નિયત તત્વની કન્ડિશન સેટિસ્ફાય થઈ જતી હોય છે. આ એક પ્રથમ કન્ડિશન છે કાર્યકારણ ભાવ માટે. બીજી કન્ડિશન છે પૂર્વવૃત્તિત્વ. એક મિનિટ આ હેતુ અને સાધ્યથી સાબિત કર્યું. હેતુ સાધ્ય જે છે એ તો હા એ રીતે જ સાબિત થાય ને તર્કથી. હા, તો
નિયત તત્વ જે છે તે માને કે વ્યાપ્તિ, જે હેતુ સાધ્ય તમે કહી રહ્યા છો ને, તે વ્યાપ્તિના બધા અંગો છે, તે હેતુ સાધ્ય વગેરે વગેરે. નૈયાયિકમાં જેમ વ્યાપ્તિ છે, વ્યાપ્તિના અંગ છે. આપણે જોયું હતું નૈયાયિકના સૂત્રમાં આ વ્યાપ્તિ વગેરે બધું જોયું હતું. પછી આગળ બીજી કન્ડિશન છે પૂર્વવૃત્તિત્વ. પૂર્વવૃત્તિત્વ એટલે કે કાર્ય પ્રકટ થતા પહેલા એની પહેલા હોવો જોઈએ. કારણનો પ્રેઝન્સ કાર્યની પહેલા હોવો જોઈએ. પૂર્વવૃત્તિત્વ એટલે માત્ર પૂર્વ જ હોવો જોઈએ, ઉત્તરમાં ના હોવો જોઈએ, એટલે પશ્ચાત ન હોવું જોઈએ. કારણનો પ્રેઝન્સ, કારણ કાર્યથી પૂર્વમાં એની સત્તા હોવી જોઈએ. સત્તા એની બાદ રહેવી ન જોઈએ, કારણની, કાર્યોત્પત્તિ પશ્ચાત. સમજમાં આવે? ફોર એક્ઝામ્પલ, કોઈક મશીનરી થ્રુ કોઈક પ્રોડક્શન, કોઈ વસ્તુનું પ્રોડક્શન થઈ રહ્યું હોય, મશીનરી થ્રુ, કપડાની મશીનરી કે કોઈ પણ પ્રકારની મશીનરીથી કોઈક પ્રોડક્શન લાઈન ચાલી રહી છે પ્રોડક્શન ફેક્ટરીમાં. એમાં પ્રોડક્શન ફેક્ટરીમાં કોઈક વર્કર પ્રોડક્શન લાઈનની પહેલા સ્ટાર્ટિંગમાં ઊભો રહે અને પછી એમ ક્લેમ કરે કે આ પ્રોડક્શન લાઈન જે છે એમાં કારણ હું છું, જે કંઈ પણ પ્રોડક્શન થઈ રહ્યું છે એમાં હું કારણ છું, તો એને કારણ ન માની શકાય. આવ્યું સમજમાં? જેમ કોઈક વર્કર પ્રોડક્શન લાઈનના સ્ટાર્ટિંગમાં કોઈક ઊભો રહે અને પ્રોડક્શન લાઈન સ્ટાર્ટ કરે અને પછી પ્રોડક્શન લાઈન શરૂ થાય, પ્રોડક્શન લાઈન શરૂ થાય અને પ્રોડક્શન પછી શરૂ થાય એનું પ્રોડક્શનમાં આઉટપુટ આવે કોઈ પણ પ્રકારનો. પણ કેમ કે જે કારણ કેમ કે એનો પૂર્વવૃત્તિત્વ તો સિદ્ધ થાય છે, પણ પેલું ઉત્તર વૃત્તિત્વ પણ સિદ્ધ થાય છે, એની પશ્ચાત પણ એનું સિદ્ધ થાય છે. કેમ કે કાર્ય પ્રકટ થઈ ગયું પ્રોડક્શન લાઈનનું, છતાંય પાછો એની સત્તા તો એવી ને એવી જ રહે છે પૃથકતયા. એ કાર્યમાં ટ્રાન્સફોર્મ નથી થતો. તો જો કાર્યમાં એ ટ્રાન્સફોર્મ ન થતું હોય તો એ કાર્યકારણ ભાવથી સંબંધિત ન ગણી શકાય. સમજમાં આવ્યું? તો પૂર્વવૃત્તિત્વ. અન્યથા સિદ્ધ શૂન્યત્વ. અન્યથા સિદ્ધ શૂન્યત્વ એટલે કે કોઈ કુંભાર હોય અને કુંભાર ઘડો બનાવે અને કુંભારના ઘડા બનાવવામાં કુંભાર એમ ક્લેમ કરે કે મારા ઘડા બનાવવામાં ઘણા બધા કારણ છે, એમાંનું એક કારણ છે મારા માતા પિતા. એટલે કુંભારના માતા પિતા. કેમ કે કુંભારના માતા પિતાના દ્વારા જ કુંભાર પ્રકટ થયો, અને જો કુંભાર પ્રકટ ન થયો હોત તો એ કુંભાર ઘડો બનાવી ન શકત નિમિત્ત કારણ વિના. તેથી કરીને કુંભાર જો એમ ક્લેમ કરે કે કેમ કે હવે મારા કુંભાર બનાવવામાં મારા માતા પિતા પણ કારણ ગણાવા જોઈએ, તો એ સિદ્ધ ન થાય. આવી સમજમાં? તો જે ડાયરેક્ટ રિલેશનશિપમાં છે ઉપાદાન કારણ તયા અથવા તો નિમિત્ત કારણ તયા, જે ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટમાં છે કારણ ઉત્પત્તિમાં, તેની જ કારણતા મનાશે. ઇનડાયરેક્ટ જે લોકો
રિલેટેડ છે કારણ સાથે, એની કારણતા નહીં મનાય. એટલે કે કુંભારના માતા પિતાનું અન્યથા સિદ્ધ શૂન્યત્વ પ્રાપ્ત થતું નથી. એક મિનિટ તેથી આ ત્રણેય વસ્તુ છે એ દરેક કાર્યકારણમાં સાબિત કરી જોવાનું. હા, તો અન્યથા સિદ્ધ શૂન્યત્વ જે છે એ પણ ત્યાં, કેમ કે કુંભારના માતા પિતા જે છે એ તો ઇનડાયરેક્ટ કારણ છે, ડાયરેક્ટ કારણ નથી. તો તેથી કરીને કુંભારના માતા પિતા કારણ નહીં ગણાય, કુંભાર જ માત્ર કારણ ગણાશે. એવી રીતે કોઈ પ્રોડક્શન લાઇનમાં જો કોઈ પ્રોડક્શન લાઇનનો વર્કર પ્રોડક્શન લાઇનમાં કાંઈ પણ કરતો નથી, જસ્ટ ખાલી ઊભો રહે છે અને એમ ક્લેમ કરે કે હું કારણ છું, નિમિત્ત કારણ છું આ કાર્ય પ્રકટ કરવામાં, તો એને નિમિત્ત કારણ ન ગણી શકાય. પૂર્વવૃત્તિત્વ જે છે એ સિદ્ધ થતું નથી, કેમ કે એની સત્તા અને એનું ફંક્શન કાર્યને ઉત્પત્તિ થાય કે ન થાય યથાવત રહે છે. તેથી કરીને તો પૂર્વવૃત્તિત્વ ના કારણે એ પણ ભંગ થઈ જાય છે, કેમ કે એનો ડાયરેક્ટ રિલેશનશિપ જ નથી હોતો. એવી રીતે અન્યથા સિદ્ધ શૂન્યત્વ પણ એનો નથી રહેતો, કેમ કે એનો ડાયરેક્ટ રિલેશન જ નથી, તો ઇનડાયરેક્ટ રિલેશનશિપ કઈ રીતે રહે? તો એવી રીતે કોઈ ક્રોનોલોજીકલ ઓર્ડરમાં કોઈક ઇવેન્ટ થાય, એમાં ટાઈમ T1 માં કોઈક ઇવેન્ટ થાય અને ટાઈમ T2 માં પછી કાર્યોત્પત્તિ થાય, તો જે કાર્યની પૂર્વ જે કોઈ પણ પ્રકારનો ઇવેન્ટ જો થાય, તો એ ઇવેન્ટને કેમ કે કાર્યની પૂર્વમાં જ થયેલો છે, તેથી કરીને એને કારણ ન ગણી શકાય. એ કાર્યની પહેલા કેમ કે આ થયેલું છે, તેથી કરીને આને કારણ માનવો જોઈએ, એમ ન માની શકાય. જ્યાં સુધી નિયત તત્વ, પૂર્વવૃત્તિત્વ અને અન્યથા સિદ્ધ શૂન્યત્વ આ ત્રણેય કન્ડિશન્સ સેટિસ્ફાય ન થતી હોય, ત્યાં સુધી કોઈ પણ ઇવેન્ટને, કોઈ પણ પ્રકારના ઇવેન્ટને કાર્યનું કારણ ન ગણી શકાય. સમજમાં આવ્યું? તો આ પ્રકારનો એક સંબંધ છે કાર્યકારણ ભાવનો. આ ત્રણ કન્ડિશન્સ રિક્વાયર્ડ છે. એટલે આપણે ભાગવતનું કાર્યકારણ નિયતત્વથી જ જોવાનું ને? ભાગવતનું કાર્યકારણ એટલે સમજમાં ના આવ્યું. એટલે પ્રથમ સ્કંદ, બીજો એટલે 10 છે જે એ કાર્યકારણ આપણે જોઈએ છે ભાગવતમાં, એ નિયતત્વથી જ જોવાનું ને, કારણ કે દરેકમાં ભગવાન ઇન્વોલ્વ છે. કાર્યકારણ ભાવ આ એટલે કાર્યકારણ ભાવ ભગવાનના કેસમાં શું છે કે ભગવાન અને જગત અને ભગવાનના કેસમાં જગત કાર્ય છે ને ભગવાન કારણ છે, પણ ત્યાં એક વિશિષ્ટ કાર્યકારણ ભાવ છે, ત્યાં અભિન્ન નિમિત્તોપાદાન કારણ ભાવ છે. એ રીતે જોવું જોઈએ. અભિન્ન છે. તો બરાબર છે. નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ, સમવાય કારણ અથવા તો નિમિત્ત કારણ, એ બંને અભિન્ન છે. જનરલી લોકમાં એમ જોવા નથી મળતું અભિન્ન, બ્રહ્મમાં જ જોવા મળે છે. તો જો એમ સમજતા હો તો બરાબર છે વાત. અભિન્ન નિમિત્તોપાદાન કારણ કાર્યભાવ જો એ રીતે સમજતા હો તો બરાબર છે. ના, એ રીતે જ સમજીએ છીએ. હા, અભિન્ન ગણવું જોઈએ. તો સોનું ઘરેણું અને સોની, તો પછી ઘરેણું હશે એ કાર્ય થયું, સોનું કારણ છે, તો સોની પણ કારણ થયું, નિમિત્ત કારણ ગણાશે. નિમિત્ત કારણ. ઓકે. કેમ કે જેવી રીતે કુંભાર ઘડો સિદ્ધ કરે છે, એમાં કુંભાર નિમિત્ત કારણ છે, ઉપાદાન નથી થઈ શકતો. પણ બ્રહ્મમાં એવું નથી. બ્રહ્મમાં જે બનાવનાર છે એ જ પોતે ઉપાદાન થાય છે. બરાબર. તેથી બ્રહ્મમાં અને જગત, બ્રહ્મ જગત વચ્ચેનો આ ભાવ છે કાર્યકારણ ભાવ, જે ઉપનિષદ ઇત્યાદિમાં જે વર્ણન છે, તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત ઇત્યાદિ વચન અનુસાર, અથવા તો યતો વાણી ભૂતાની જાયંતિ યેન જાતાની જીવંતિ યત પ્રેન્ત્ય અભિસંવિશંતિ તદ્વ જિજ્ઞાસસ્વ તદ્બ્રહ્મ, અથવા તો આઈતદાત્મ્યમિદમ સર્વમ. હા, તાદાત્મ્ય ગણાય ને. હા, એટલે હું બધા શ્રુતિ વચન એક પાછું આપું ને.
એ હા એતદાત્મ્યમિદમ સર્વમ અથવા તો સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાનિતિ, તદ્દન. એ બધા વચનાનુસાર કાર્યકારણ ભાવ જે છે એમાં બ્રહ્મન જગત વચ્ચે અભિન્નતા સિદ્ધ થાય છે. અભિન્ન નિમિત્ત અને સમવાય અથવા તો ઉપાદાન કારણ. તો બટ એનીવેઝ આપણે જગત અને બ્રહ્મની વાત નથી કરી રહ્યા. અહીંયા આપણે કર્મ અને ફલ વચ્ચેનો રિલેશનશિપ સમજવાનો પણ ધવલભાઈ, મને આ અન્યથા સિદ્ધ એટલે માતા પિતાને ને કુંભારનું જે રિલેશન બતાવ્યું એમાં અન્યથા સિદ્ધ બતાવ્યું, એ એટલે મને ખબર નહીં. ઘડો સિદ્ધ કરવામાં કુંભારના માતા પિતાને કારણ ગણવા જોઈએ કે નિમિત્ત કારણ? એટલે અન્યથા કોણ થયું? માતા પિતા અન્યથા થયા. એટલે અનન્યતા સિદ્ધ થવી જોઈએ. અનન્યતા, આને ઉલટો રીતે સમજો તો સમજમાં આવી જશે. થોડો ટર્મ લોંગ એટલે સમજમાં ના આવે, હા, એ જરાક એટલે એને ઓપોઝિટ રીતે સમજો. અનન્યતા સિદ્ધત્વ હોવી જોઈએ, અનન્યતા હોવી જોઈએ. અનન્યતા. તો અનન્યતા સિદ્ધત્વ એટલે કે ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ હોવી જોઈએ નહીં. હા એમ. કારણની કાર્ય પ્રત્યે ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ હોવી જોઈએ, અનન્યતા હોવી જોઈએ. બરાબર. ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ ન હોય તો એ અન્યથા સિદ્ધ શૂન્યત્વ જે છે હમ. તે એ સેટિસ્ફાય. તો પૂર્વમાં પણ એ થયું ને, પેલો તો એમ જ ઉભો છે, તો એ પણ અન્યથા સિદ્ધ થયું ને. કેવી રીતે થયું? પણ એ તો મેં એક્ઝામ્પલ પૂર્વ માટે આપ્યો કે પહેલા અને પછી. એમાં હા. પહેલા એટલે એને મિસઇન્ટરપ્રિટ ન કરવું જોઈએ કે પહેલા એટલે પહેલા ટાઈમના પર્સપેક્ટિવથી પહેલા. અચ્છા. કારણ કે પછી પણ જો રહેતો હોય કાર્ય હમ. પછી પણ કારણ એવા જ સ્થિતિમાં રહેતો હોય હમ. તો એ પૂર્વવૃત્તિત્વનો ભંગ થઈ જતો હોય છે. તે રીતે પણ કેમ કે કુંભારના માતા પિતા કુંભાર ઘડો બનાવવામાં ડાયરેક્ટ ઇન્વોલ્વ નથી, તેથી કરીને અનન્યતા સિદ્ધ એ કારણની થતી નથી કાર્ય પ્રત્યે. થતી નથી. બરાબર બરાબર. અનન્યતા સિદ્ધ. તે રીતે એ રીતે પણ સમજી શકાય છે. અન્યથા શૂન્યત્વ અને અનન્યતા સિદ્ધત્વ બંને એક જ છે. હા. હવે આ જો સમજમાં આવતું હોય, કોઈને અહીંયા પ્રશ્ન છે? ઓકે, તો આ જો હવે સમજમાં આવ્યા ત્રણ કન્ડિશન્સ, પ્રી કન્ડિશન્સ, તો જ કોઝેલિટી નો રિલેશનશિપ એસ્ટાબ્લિશ થઈ શકે. તો આપણે આપણા સૂત્રમાં કઈ રીતે એમને એપ્લાય કરી શકીએ સમજવામાં? તો આ રીતે કે કર્મ જે છે, જો કર્મના કારણે કોઈ ફલ ઉત્પન્ન થતો હોય તો કર્મ કારણ કહેવાશે અને ફલ કાર્ય કહેવાશે. પણ કાર્યકારણ ભાવમાં જે રિક્વાયરમેન્ટ જે છે કે કર્મ કરવાથી કોઈ ફલ ઉત્પન્ન થાય છે, ઉત્પત્તિ થાય છે, એ રિક્વાયરમેન્ટ પ્રમાણે તો પૂર્વવૃત્તિત્વ, નિયત તત્વ, અન્યથા સિદ્ધ શૂન્યત્વ, એ રિક્વાયરમેન્ટ પ્રમાણે તો ફલની ઉત્પત્તિ એટલે કે કાર્યની ઉત્પત્તિ આ કર્મ દ્વારા ફલનો ઉત્પત્તિ થવી જોઈએ. પણ એ ઇમિડિયેટલી થતી નથી. પાછી ઇમિડિયેટલી એને ઇફેક્ટમાં ટ્રાન્સફોર્મ થઈ જવું જોઈતું હતું. કર્મ કરો, કોઈ પણ પ્રકારનો કર્મ કરો, તો કોઈ પણ પ્રકારના સારા કે નરસા, સુકૃત કે દુષ્કૃત કર્મ કરવાથી એ તત્ત કર્મના અનુસાર ફલની ઉત્પત્તિ કાર્ય રૂપે પ્રકટ થઈ જવી જોઈતી હતી, કારણ કાર્ય ભાવના પ્રમાણે. પણ જોવા શું મળે છે લોકમાં અથવા તો વેદમાં, કે કર્મ આ જન્મમાં કરવામાં આવ્યો હોય તો ફલ બીજા જન્મમાં મળે, એવું જોવા મળે છે. કેમ કે પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ વગેરેના નિયમના કારણે. તો કર્મ આજે કર્યો અને એનો ફલ પછીના જન્મમાં જો મળતો હોય, એવા જો પ્રકાર મળતા હોય, તો ત્યાં સુધી કાર્યોત્પત્તિ થઈ કેમ નહીં? આ જન્મમાં મેં જો કોઈ કર્મ કર્યા હોય
તો આ જન્મમાં જો કોઈ મેં કર્મ કર્યા હોય અને મને એ કર્મનો ફલ બીજા જન્મમાં, આગલા જન્મમાં જો મળવાનો હોય, તો આ જન્મમાં આ સમય પછી જે કાંઈ પણ સમય વ્યતીત થશે આ મારા કર્મ કર્યા બાદ, અને નેક્સ્ટ જન્મમાં એ ફલ પ્રાપ્ત થશે, એ જે સમયગાળો જે રહ્યો વચલો, એ સમયગાળામાં આ કાર્ય ક્યાં ગયું હતું? કાર્ય કેમ ઉત્પન્ન થયું નહીં ત્યાં સુધી? કોણે હોલ્ડ કરી રાખ્યો કાર્ય? કારણ કે કાર્ય કારણ ભાવમાં તો ઇમિડિયેટલી કારણ જો પ્રાપ્ત થાય, નિમિત્ત ઉપાદાન ઇત્યાદિ, અને ઇમિડિયેટલી જો સર્વ સામગ્રી ઉત્પન્ન થાય કાર્યમાં ટ્રાન્સફોર્મ થવાની, તો કાર્ય તત્ક્ષણ ઉત્પન્ન થઈ જતો હોય છે, પ્રાપ્ત થઈ જતું હોય છે. પણ કર્મફલમાં તો શું પ્રોબ્લેમ થાય છે કે કર્મ આજે કરો તો કાર્યનો ફલરૂપ જે છે, કાર્ય કર્મફલ, એ નેક્સ્ટ જન્મમાં કે જન્માંતરમાં એ ફલ પ્રાપ્ત થતો હોય છે. કાર્યની ઉત્પત્તિ તે વખતે થતી હોય છે. તો આ પ્રોબ્લેમ છે. કેમ કે જ્યાં સુધી કાર્ય ઉત્પન્ન થયો નહીં ત્યાં સુધી આ કાર્ય ગયો ક્યાં હતો? આ ફલ શું કરતો હતો? ખોવાઈ ગયો હતો? ક્યાં શું થઈ ગયું હતું આ ફલને કે એ જન્માંતર પશ્ચાત જ ફલ આવ્યો? સમજમાં આવ્યું કે નહીં? આ વ્યથા, એક આ પ્રોબ્લેમ જે છે, લોજિકલ પ્રોબ્લેમ નથી બહુ સમજમાં આવતું. કોઈને સમજ કાર્ય એટલે કર્મ કહો છો તમે? કોઈને સમજમાં આવ્યું હું શું કહું છું? હા હા કોઈક સમજાવો, ચલો પોતાની બીજી લેંગ્વેજમાં સમજાવો. હા, એટલે આ બાવાશ્રીએ એક આનું દ્રષ્ટાંત આપ્યું હતું કે એમના પિતાશ્રીને છે ને એક વાગ્યું છે ને એમાંથી એમને એક નાનું ગુમડું થયું હતું, પણ જે દુખાવો હતો ને તે એમને લગભગ 55 વર્ષની વર્ષે આ થયું હતું, અને એનો જે દુખાવો હતો ને એટલે 75 વર્ષ પછી એને એમાં પરિણમ્યું. તો એ બેના ગાળામાં વચ્ચે શું થયું હતું તો કે ત્યાં એમને અદ્રષ્ટ માન્યું હતું કે એનું ફળ જે છે પછી મળ્યો. એક્ઝેક્ટલી, પરફેક્ટ એક્ઝામ્પલ દશરથભાઈ, વેરી ગુડ, વેરી ગુડ. સમજમાં આવ્યું પદ્માબેન? એટલે એમ એક્ઝામ્પલ સમજમાં આવ્યું, પણ એમાં કાર્ય ને કર્મ ને એ બધું એમ ન ગોઠવાયું મારાથી. કર્મ કારણ છે. અચ્છા, કર્મ કારણ છે. ઓકે. અને કર્મનો ફલ જે છે કાર્ય છે. જેમ તમે આ કર્મ કરો તો તમને આ ફલ મળશે. બરાબર. કારણ શું થયો? કર્મ. કર્મ. કારણ કાર્ય શું થયો? ફલ. ફલ. હવે વેદમાં શું કહે છે, શાસ્ત્રમાં? કર્મ આજે કરો તો એ કર્મનો ફલ આ જન્મમાં કદાચ ન પણ મળે, જન્માંતરમાં મળે. તો ત્યાં સુધી ફલ શું કરતો હતો? ઉત્પન્ન કેમ ના થયો? હા, ખોવાઈ ગયો ત્યાં સુધી ફલ. હા, એ મને સમજાયું. પણ એટલે આપણે એમ સમજીએ કે યજ્ઞ કર્યો અને એનું ફળ અત્યારે નથી મળતું ને બીજા જન્મમાં મળે છે, એવી રીતે સમજવાનું ને? એવી રીતે સમજવાનું. એક્ઝેક્ટલી. ઓકે, ઓકે. એટલે કે પૂર્વ જન્મમાં નિષ્કામ કર્મ કર્યા, હા, તો એનો હવે ફલ બીજા જ જન્મમાં કેમ મળશે? તરત કેમ નથી મળતું? એક્ઝેક્ટલી. ઓકે. તો કાર્યકારણ ભાવનો ત્યાં વિરોધ આવે છે કે નથી આવતો? આવે છે, આવે છે. તો આ પ્રશ્ન આ છે. એટલે દશરથભાઈ જે એક્ઝામ્પલ આપ્યો ને એ બરાબર એક્ઝામ્પલ છે. વ્યક્તિને વાગ્યું હોય તો તે વખતે દવા દારૂથી શું છે કે એને સપ્રેસ કરી શકીએ સિમ્પટમ્સને. પેઇન છે એ બધું સપ્રેસ થઈ જાય. આપણને એમ લાગે કે કાર્ય મળી ગયું, ફલ મળી ગયું, પણ ફલ એકચ્યુઅલી મળ્યું નથી હજુ. 60-50 વર્ષ પછી પાછો એ જે દુખાવો જે છે વળી પાછો એનો ચાલુ થાય એના કારણે.
બરાબર. તો એ ઇન્જરીના કારણે જે દુખાવો શરૂ થયો ને એ એનો ફલ થયો. તો ત્યાં જ્યારે ઇન્જરી થઈ અને જ્યારે એ ઇન્જરીનો ફલ સ્વરૂપે એને દુખાવો ઉત્પન્ન થયો 50 વર્ષ પશ્ચાત, ત્યાં સુધી કરતો હતો 50 વર્ષ સુધી, ત્યાં સુધી એ કાર્ય ઉત્પન્ન કેમ ના થયું? સમજમાં આવ્યું? કાર્ય તો ઉત્પન્ન થયું, ફળ ના ઉત્પન્ન થયું ને ધવલભાઈ? અરે એટલે કાર્ય એટલે કે કર્મ ફલ રૂપી કાર્ય. ઓકે ઓકે ઓકે. The result, the effect. કર્મ ફલ રૂપ ઇફેક્ટ. રાઈટ, એમ. કર્મ ફળ રૂપ ઇફેક્ટ. તો એ કાર્ય ઉત્પન્ન કેમ ના થયું ત્યાં સુધી? ઇફેક્ટ ઉત્પન્ન થયું ત્યાં. ઇમિડિયેટલી ઇફેક્ટ આવી જોઈતી હતી પણ ન થઈ. 50 વર્ષ પછી થયું. તેથી કરીને કર્મમાં પણ આ પ્રોબ્લેમ આવે છે, કર્મના સિદ્ધાંતમાં. તેથી એ લોકોએ કહ્યું કે નહીં, આને અદૃષ્ટ માનો, કે જ્યાં સુધી કર્મનો ફલ પ્રાપ્ત ન થાય તે અવધિ સુધી એમ માનવું જોઈએ કે કર્મના દ્વારા એક અદૃષ્ટ પેદા થાય છે, જે ખબર નથી કે શું છે, શું થવાનું છે એ પણ નથી ખબર, પણ કાંઈક થવાનું છે. તે તુરંત કાર્ય તરીકે ઉત્પન્ન થઈ જાય છે, અદૃષ્ટ. કરો એટલે તુરંત જ એક અદૃષ્ટ ઉત્પન્ન થઈ જાય, તુરંત જ. એને 50 વર્ષ સુધી વેઇટ કરવાની જરૂર ન પડે એને ઉત્પન્ન થવા માટે, કે જન્મ જન્માંતરની વેઇટ કરવાની જરૂર ન પડે કે જન્મ થશે પછી જ ઉત્પન્ન થશે, એમ નહીં. કર્મ કર્યો, મોમેન્ટ તમે કોઈક કર્મ કર્યો એના તુરંત જ, એના દ્વારા તુરંત જ એક અદૃષ્ટ ઉત્પન્ન થાય છે. અને એને અદૃષ્ટ એટલા માટે કહ્યું છે કારણ કે ફલ નથી પાછો. અચ્છા. એ ખબર નહીં શું છે. We cannot define. It is an undefined entity, અદૃષ્ટ. Something, some કાર્ય is there, બસ. એક પ્લેસ હોલ્ડર છે. We don't know what is it. અમને ખબર નથી કે એ 50 વર્ષ પછી આવશે કે 60 વર્ષ પછી દુખાવો આવશે, અને અમને એ પણ નથી ખબર કે દુખાવામાં જ આવશે ફલ કે ખોટું. અમને એ પણ નથી ખબર કે સારું આવશે કે ખરાબ આવશે, અને ક્યારે આવશે એ પણ અમને નથી ખબર. રાઈટ. પણ કંઈક આવશે એટલું ખબર છે. ધવલભાઈ, આમાં જે એક્ઝામ્પલ આપ્યું એમાં તો એ જે વ્યક્તિને એ જીવને જે તમે કીધું કે એને 25 વર્ષ પહેલા થયું હતું ને પછી થયું, પણ ધારો કે અમુક આપણે એક્ઝામ્પલ લેતા હોય કે એના આગળની પેઢીની અંદર નહોતું, એને આગલી પેઢીમાં નહોતું, તમે આ પેઢીમાં દેખાયું અથવા આ પેઢીમાં ઉત્પન્ન થયું, આગળ કોઈ પણ રોગ છે કે એવી રીતના છે, તો એને કેવી રીતે કનેક્ટ કરું તો પછી એ વખતે? તો એ રીતે 50 વર્ષ થયા એમાં જન્મ જન્માંતરમાં ડીએનએ થ્રુ ઇનહેરિટન્સમાં આવ્યું એમ સમજી જવું જોઈએ. ડીએનએ થ્રુ, બરાબર છે. પણ હજુ પણ અદૃષ્ટ છે. જ્યાં સુધી ડીએનએ માં અનમેનિફેસ્ટેડ રહે ડિઝીઝ ત્યાં સુધી તો અદૃષ્ટ છે. હા, ચોખ્ખું. બરાબર. પછી જ્યારે ડીએનએ માંથી એ ડાયાબિટીસમાં કન્વર્ટ થાય ને મેનિફેસ્ટ થઈ જાય બોડીમાં, ત્યારે ફલ પ્રાપ્ત થઈ ગયું કહેવાય કે હા હવે. એમાં તો એવું ના કહેવાય ને કે એના પેરેન્ટ્સ ને હતું એટલે આમ થયું, આમ ટેકનિકલ ભાષામાં બરાબર છે, પણ એ થવાનું હશે એટલે જ થયું, એવું થયું ને જીવને જ? નહીં, ના, હતું એટલે જ થયું. હતું એટલે જ થયું ને, કેમ કે કર્મ કર્યો ને એવો, એ ડીએનએ માં છે જે પ્રોબ્લેમ, તો શું કરે હવે? એ ડીએનએ માં પ્રોબ્લેમ છે, કારણ ડીએનએ છે. તો ડીએનએ માં પ્રોબ્લેમ છે, તેથી કરીને એ અદૃષ્ટ ઉત્પન્ન થયું કે ગમે ત્યારે કાંઈક વાંધા વચકા કરશે આ મ્યુટેશન ડીએનએ નો. હવે ક્યારે કરશે અને શું એનું પરિણામ આવશે, સારું પરિણામ આવશે કે ખરાબ પરિણામ આવશે, એ તો કોને ખબર? પણ એટલે એના 3 પેઢીના પેરેન્ટ્સ એ કારણ નહીં કહેવાય ને? કેમ ન કહેવાય? કારણ તો કહેવાશે ને, કેમ કે એ લોકો કેરી કરતા હશે ને ડીએનએ. હા, તો કેરિયર તો એ પણ હશે ને, એ લોકો પણ હશે. ઓકે. તો એ ગણાશે ને. પણ અહીંયા સ્પેસિફિકલી અહીંયા તમે એ સમજો કે કર્મ જે છે, તુરંત કર્મ કર્યા બાદ એક અદૃષ્ટ ઉત્પન્ન થાય છે, જે આપણને ખબર નથી શું કયા સમય પશ્ચાત ફલ પ્રાપ્ત કરાવશે
અને શું ફલ પ્રાપ્ત કરાવશે એને આપણે કહીએ છીએ અદૃષ્ટ. આટલું સમજમાં આવ્યું અદૃષ્ટની ડેફિનેશન? આ કર્મ અને ફલ અને અદૃષ્ટ જે છે તે ફલમાં પર્યવસાન ક્યારે થશે, એનો ટ્રાન્સફોર્મેશન, કે જ્યારે એનો એપ્રોપ્રાઇટ ટાઈમ આવશે ત્યારે. હવે એક જન્માંતર હોય કે જન્માંતર હોય, ગમે ત્યારે, વી ડોન્ટ નો, ગમે ત્યારે એ જ્યારે ફલ અદૃષ્ટ જે છે ફલમાં પર્યવસાન થશે ત્યારે ફલમાં આવી જશે. ત્યારે એ જીવને એ જે કર્મકૃત જે પૂર્વકૃત જે કર્મ જે છે તેનો હવે ફલ જે છે તેનો ભોગ કરવાનો હવે એને અવસર પ્રાપ્ત થશે. આવ્યું? તો એને આપણે કહીશું ફલ. એકચ્યુઅલ ફલ હવે એને મળે છે એ કર્મનો. તો જે આખો જે અવધિ જે છે કર્મ, જ્યારે કર્મ કર્યો અને જ્યારે એ કર્મફલને ભોગવવાનો એને અવસર પ્રાપ્ત થયો, આ બંને વચ્ચેની જે અવધિ જે થઈ એને કહેવાય છે કર્માનુશય. આ ડાયાગ્રામમાં મેં કરેલું છે ને એટલે ઘણા બધાને સમજમાં આવી જશે, પણ પદ્માબેન તમારે થોડું મેન્ટલ એનું મોડલ બનાવવો પડશે. ના, મને ખ્યાલ આવ્યો. એટલે આપણે આપણી લોક ભાષામાં બી કહીએ છીએ કે બાપ દાદાના કરેલા કર્મ પણ તમારે ભોગવવાના રહેશે, તો એ આવી રીતે ગણી શકાય. આ ડીએનએ વગેરે વાત કરીએ. તમે ડીએનએ નો એક્ઝામ્પલ બહુ કોમ્પ્લિકેટેડ છે, યુ ફોરગેટ અબાઉટ ધેટ ડીએનએ. હું જે કહી રહેવા માંગુ છું એ શું છે, કે કોઈ પણ કર્મ કર્યો હોય એનો જ્યારે ફલ પ્રાપ્તિનો અવસર આવે એ બંનેની અવધિમાં જે સમય છે એને કર્માનુશય કહેવાય. કર્મ, સમજી ગઈ હું, એ ધ્યાનમાં આવી ગયું મને. હા, અથવા તો કર્માદૃષ્ટ કહેવાય, એટલે અદૃષ્ટ કહેવાય. અદ્રષ્ટ, બરાબર. આટલું બધાને ક્લિયર થયું? બીજા બધાને પણ? આગળ વધીએ. કર્મ પણ અદ્રષ્ટ કહેવાય. કારણ કે ઘણી વખત આપણે કર્મ કરતા હોય તો ખબર પણ નથી હોતી ને કે સારું નશું, એટલે કર્મ પણ ઘણા હોય ને. ના, એને નથી માનવામાં આવતું. કર્મને અદૃષ્ટ નથી માનવામાં આવતું. કર્મ દ્વારા પ્રકટ જે થાય એને દૃષ્ટ કહેવામાં આવે છે. કર્મને સ્વયં તો કર્મ જ કહેવામાં આવે. અચ્છા, એટલે પણ કર્મ કરતી વખતે તો ખબર નથી હોતી ને કે કર્મ છે, અકર્મ છે, વિકર્મ છે, કયા પ્રકારનું કર્મ આપણે એવું કરી બેસીએ કે એનું ફળ મળે ત્યારે ખ્યાલ આવે ને અદ્રષ્ટ નું ફળ મળ્યું એમ. ના, અહીંયા એક ટેકનિકલ ટર્મ છે. આ ટેકનિકલ ટર્મ આ જ સેન્સમાં ઉપયોગ થાય છે કે કર્મ કર્યા બાદ જે ઉત્પન્ન થાય કોઈ પણ કર્મ, જરૂર નથી તમને ખબર હોય કે સારા કર્મ છે, ખરાબ કર્મ, એની કોઈ ચર્ચા જ નથી અહીંયા. સારા કર્મ કોન્શિયસ કર્મ કરો એનો અદૃષ્ટ ઉત્પન્ન થશે, કેમ કે એ અદૃષ્ટ ની જરૂર એટલા માટે છે કેમ કે ફલ તત્કાલ નથી મળતો એ કર્મનો. પ્રોબ્લેમ એ છે કર્મના સિદ્ધાંત પ્રમાણે. બરાબર છે. આપણે લઈએ છીએ વૈદિક કર્મ અને એની અગેન્સ્ટ આપણે દેહાદિક કર્મ બંને લાગુ પડે. કોઈ પણ ઇવન તમે કોઈ પણ લૌકિક કર્મ કરો, કોઈ પણ કર્મ, એનો એક્શન હેઝ એવરી એક્શન હેઝ રિએક્શન. કોઈ પણ વસ્તુ કરો. એટલે ઇન જનરલ કહી શકાય કે પ્રતિ અને પ્રતિક્રિયા, ક્રિયા અને પ્રતિક્રિયા એ બેને જે જોડનાર જે છે જે દ્રશ્યમાન નથી, ધેટ ઇઝ અદ્રષ્ટ. હા, એ રિએક્શન ક્યારે આવશે કોને ખબર ક્યારે આવશે, પણ એ જ્યાં સુધી રિએક્શન આવતો નથી ત્યાં સુધી તો એને અદૃષ્ટ માનવો પડશે કે ક્યારેક આવશે રિએક્શન. મને એવું લાગે ધવલભાઈ આપણે અદ્રષ્ટ ને પાપ કે પુણ્ય એવી રીતે સમજાતા. એટલે રિએક્શન કેન બી ક્લાસિફાઈડ ઇનટુ પાપ અથવા તો પુણ્ય વેદમાં શાસ્ત્ર. ઓકે, હા, આપણે એવું અચ્છા, અદ્રષ્ટ એટલે બંને હોઈ શકે. બંને હોઈ શકે. હા, પુણ્યમાં પણ આવે કે બરાબર, ફળ તો ગમે તે આવે. રાઈટ, સમજમાં આવ્યું ને? એવી રીતે કર્મના સિદ્ધાંતમાં, શુદ્ધ કર્મના સિદ્ધાંતમાં જોશું તો પણ કોઈ પણ એક્ટિવિટી કરો, તમે કોઈ પણ કામ કરો, એ એટલે કે ઈચ્છા, જ્ઞાન ઈચ્છા પ્રયત્ન વશાત
ક્રિયા એટલે કે પેલી પંખા ચાલે એમ એવી ક્રિયાના કારણે નહીં, હા પણ જ્ઞાનેચ્છા પ્રયત્ન દ્વારા કૃત જે ક્રિયા જે છે તેને આપણે કર્મ કહીએ છીએ. કર્મ કહીએ છીએ. એના સાથે કરેલી કોઈ પણ ક્રિયા, કોઈ પણ જે કર્મ જે છે તેનો રિએક્શન તો આવવાનો છે કર્મના સિદ્ધાંત પ્રમાણે. કહીએ છે ને કે કર્મા વિલ પે યુ સમથિંગ લાઈક ધેટ, એવું કહે છે ને. કર્મા જે કહે છે, જે ઇંગ્લિશમાં પણ એ વર્ડ છે કર્મા, એ સિદ્ધાંત, એ કર્મનો સિદ્ધાંત છે. એટલે આવ્યું સમજમાં? તો કર્મ ફલ આ રીતે જોડાયેલા છે. હવે આગળ કર્માનુશય ખ્યાલ આવી ગયો. હવે કેમ ટુ એરો છે કર્માનુસાય? ટુ એરો કેમ છે કર્માનુસાય? ટુ વે એરો એટલા માટે છે કેમ કે એ જે રેન્જ બતાવી છે ને મારે બ્રેકેટમાં, કે કર્મ થી લઈને ફલ સુધીની જે રેન્જ જે છે એને આપણે કર્માનુશય કહીએ છીએ. એટલે ઇટ ડઝન્ટ મીન કે ઇટ ઇઝ અ ડાયરેક્શનલ, ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ નોટ મેન્ટ to indicate any direction. It is only meant to cover the range of the time. Got it. કોઈ બીજા કોઈ ક્વેશ્ચન છે? અમન લાગે છે આનાથી થોડું ક્લિયર થયું હવે? હા એકદમ જ થયું ને. ક્લિયર થઈ બહુ ક્લિયર થઈ ગયું કાલના કરતા. તો પ્રેક્ટિકલ જ થઈ. આ તો દેખીતી રીતે જ છે ને વાત. સમજાતું નહોતું પણ દેખીતી રીતે જ વાત છે આ. બાવશ્રી ભણ્યા હતા આપણે બાવશ્રી આ જ એક્ઝામ્પલ, જેનો પરેશભાઈ કોકનો પ્રશ્ન હતો પૂર્ણાનંદજી, એમ જ આ સમજાવ્યું છે બાવશ્રી. ભાગવતજીમાં સમજાવ્યું હશે. ભાગવતજી. હા હા. હવે ફલાનુશય, ફલાનુશય પણ સમજાવ્યું હતું. એનું જ કર્માનુશય એનું જ હતું ખાલી. હવે ફલાનુશય સમજીએ આપણે. હવે ફલાનુશયમાં શું હોય છે કે જ્યારે ફલ પ્રકટ થઈ જાય, એટલે કે કોઈ પણ કર્મ કર્યો જન્મ જન્માંતર બાદ એ ફિક્સ ડિપોઝિટ પાકી ગઈ. સમજમાં આવ્યું? હવે ફિક્સ ડિપોઝિટ ને આપણે યુઝ કરી રહ્યા છે, માણી રહ્યા છે કે ચાલો ફલ આપણે માણો. ફલ માણવાનો પણ એક અવધિ હોય પાછી, કે એ ફલ હંમેશા જ રહે નહીં, ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી ન રહે એ ફલ. એ ફલ પણ ધીરે 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 જતો રહે. પછી એની જે પ્રભાવ જે છે, ફલનો પ્રભાવ, ઇફેક્ટ, એ ફલની ઇફેક્ટ ધીરે 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 જતી રહે અને એક સમય એવો આવે કે ફલ પણ ભોગવાઈ જાય, કમ્પ્લીટલી ભોગવાઈ જાય ફલ પણ, એટલે પણ ઝીરો થઈ જાય. સમજમાં આવ્યું? તો જ્યાં સુધી ફલોત્પત્તિથી લઈને ફલ ભોગ, પૂર્ણ ફલ ભોગ, આ બંનેની જે અવધિ જે છે એને ફલાનુશય કહેવાય. એટલે ફલોત્પત્તિ કે હવે જીવને ફલ ભોગવવા માટે રેડી છે, જીવ ફલ રેડી છે ભોગવો ફલ. એટલે ફલ જ્યારે જીવ ભોગવવાનું શરૂ કરે તો એમાં પણ પાછી અવધિ હોય ને, કે ભાઈ ફલ પછી ચાલ્યા જ કરે અને ફલ મળતો જ રહે રિપીટેટિવલી, એવું તો ન હોય. કેમ કે ફલ પણ અમુક જ લિમિટેડ સેન્સમાં જ અવેલેબલ હોય, એ ભોગવાઈ જાય એટલે શૂન્ય થઈ જાય ફલ, કર્મફલ. તો જ્યારે ફલોત્પત્તિ થાય ત્યાંથી લઈને ફલ શૂન્ય થઈ જાય, એટલે ફલનો પ્રભાવ શૂન્ય થઈ જાય, એ અવધિને અથવા તો એ અદૃષ્ટને કે એ પ્રભાવને આપણે કહીએ છીએ ફલાદૃષ્ટ અથવા તો ફલાનુશય. સમજમાં આવ્યું? અથવા તો ફલ પ્રભાવ. સમજમાં આવ્યું? ક્લિયર? તમે જે પહેલા એક્ઝામ આપ્યું કે મેલેરિયા થયો, જ્યાં સુધી મેલેરિયા ચાલ્યો એ તે ફલાનુશય કહેવાય? નહીં, એટલે નહીં, એવું ના હોય. ડિઝીઝ થઈ ગયો, ડિઝીઝ જતો પણ રહ્યો, કમ્પ્લીટલી જતો રહ્યો ડિઝીઝ, શૂન્ય થઈ ગયો ડિઝીઝ,
હવે ડિઝીઝ જતો રહ્યો છતાં પણ વીકનેસ છે બોડીમાં. કારણ વ્હાઇટ બ્લડ સેલ્સ ઘણા બધા નષ્ટ થઈ ગયા ડિઝીઝના કારણે. તો પેલી વીકનેસ આવીને પણ વાયરસ નથી, વાયરસ તો જતો રહ્યો, બરાબર. કોઈ ટ્રેસ નથી, પણ હજુ વીકનેસ છે. તો એ વીકનેસને ફલાનુશય કહેવાય કે વાયરસનો ફલ મળી ગયો આપણને. વાયરસ થયો તો એનો ફલ મળ્યો. બરાબર. ફલ શું થયો કે વાયરસ તો જતો રહ્યો પણ વાયરસના કારણે એક ઇફેક્ટ છોડીને ગયો, ફલ છોડીને ગયો. એ છે વીકનેસ. અને વીકનેસ જે છે ધીરે 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 વીકનેસ 2, 4, 5 દિવસ સુધી ચાલે, પછી એની જાતે વીકનેસ જતી રહે. એવી રીતે એ વીકનેસને આપણે ફલાનુશય કહીએ. સમજમાં આવ્યું? હા. વાયરસ તો ખુદ જતો રહ્યો છે, વાયરસનો પ્રેઝન્સ જ નથી. છતાંય આપણે એમ ફીલ કરીએ છીએ ને કે મને ગમતું નથી, મને ખાવાનું ભાવતું નથી. તો આ બધી શું છે કે સાઈડ ઇફેક્ટ્સ છે વાયરસની અથવા મેડિકેશન્સની. તો એ જે સાઈડ ઇફેક્ટ્સ ચાલતી હોય મેડિકેશન, અમુક મેડિકેશન્સ એવી હોય છે કે જેની સાઈડ ઇફેક્ટ મેડિકેશન બંધ કરી દો સિસ્ટમમાં, હજુ પણ એ મેડિકેશન્સ ચાલતી હોય છે. એ સિસ્ટમમાં મેડિકેશન્સની ઇફેક્ટ પૂરી થઈ જાય ને છતાં એ બોડીમાં ઇફેક્ટ રહેતી હોય છે એની ચિરકાલ સુધી સિસ્ટમમાં. એ તો ધીરે ધીરે જશે. જેમ જેમ ઇમ્યુનિટી ડેવલપ થશે, પુનઃ એ જે ઇમ્યુનિટી ડેવલપ થશે એની જેમ જેમ WBC કાઉન્ટ ઇન્ક્રીઝ થશે તેમ ફરી પાછો એ જે છે તે એનો પ્રોપર હેલ્થ રિગેઇન કરશે. તો એ ધીરે ધીરે એની જાતે જતો રહેશે વાયરસનો ફલ. એ ફલાનુશય કહેવાય. બરાબર. ક્લિયર? ધવલભાઈ, જન્માંતર કીધું તો પછી એ જે જીવ છે એવું કેવી રીતે થાય? જન્માંતરમાં તો પછી બીજી યોની પણ આવી જાય ને. જીવ તો એ જ રહે છે ને. પણ એટલે પણ જીવ એ રે પણ એ કર્મ તો બીજા અવતારમાં કર્યું, પછી આ બીજો અવતાર થઈ ગયો. તો કશું વાંધો નથી. જે કર્મ તો એકદમ કોન્શિયસ છે કે કયો જીવ છે. એક બાજુ કર્મ જડ પણ છે ને એક બાજુ કર્મ એવો પણ ફિનોમિના છે કે કોન્શિયસલી એને ખબર હોય છે કે આ જીવ સાથે જ એટેચ રહેવું. અચ્છા, એટલે એને બીજા કોઈ બી જન્મમાં એને ફળ એને ભોગવવાનું રહ્યું હોય તે મળે જ એમ. મળે જ. એક્ઝેક્ટલી. એની સાથે જ એટેચ રહેશે જીવ સાથે, ગમે તે અવતાર લેને. અચ્છા. કર્મનો સિદ્ધાંત એવો છે. એ ઓળખી જ જાય એને. ભલે ખબર ખ્યાલ આવ્યો અહીંયા કર્માનું છે અને ફલાનું છે. આગળ જઈએ. હવે જે કર્મફળ પ્રાપ્તિ જે છે એમાં કર્મનો સ્વરૂપ સમજવો જોઈએ કે કર્મથી થતા જે ફલ જે છે એનો પ્રાપ્તિ કઈ રીતે થાય છે. તો એમાં શ્રી મહાપ્રભુજીનો મત શું છે અને અન્ય મત એટલે કે બાદરી નો મત શું છે. તો બાદરાયણનો મત અને બાદરીનો મત, તો એમ એ ભેદ કરીને મેં આ ચાર્ટ બનાવ્યો છે. અને એમાં જે કર્મનો સ્વરૂપ જે છે એ અહીંયા શ્રી મહાપ્રભુજીનો મત શું છે કર્મના સ્વરૂપ બાબતે, એ પણ અહીંયા એનો સ્પષ્ટીકરણ થઈ જશે. તો આ ચાર્ટથી આપણે મને લાગે છે કે એમાં થોડું વધારે એ સમજવામાં સરળતા રહેશે. અહીંયા તો જે સૂત્રમાં આવે છે એનું અહીંયા ક્લેરિફિકેશન આ ચાર્ટથી થઈ જશે. જુઓ, કર્મફલ પ્રાપ્તિ જે છે
તેના 3 પ્રકાર હોઈ શકે છે કે કર્મ ફલ પ્રાપ્તિ કરવામાં કેમ સામર્થ્ય છે, સમર્થવાન છે, કઈ રીતે સામર્થ્યવાન છે કર્મ ફલ પ્રાપ્તિ કરાવવા માટે. તો કર્મનો રોલ શું? તો એમાં 3 પ્રકારના મત છે. પ્રથમ જે મત એમ કહે છે કે કર્મ ઇન્ડિપેન્ડન્ટલી, ભગવાનની જરૂર એમાં નથી. કર્મ સ્વતંત્રતયા, ઇન્ડિપેન્ડન્ટલી જીવના કર્મના અનુસાર ફલ આપવામાં સામર્થ્યવાન છે. ભગવાનની એટલે કે ભગવાન રૂપી થર્ડ પાર્ટીની કોઈ જરૂર રહેતી નથી. આ પ્રથમ મત છે. કયો? કે કર્મ સ્વતંત્રતયા ફલ આપવામાં સામર્થ્યવાન છે, ઇન્ડિપેન્ડન્ટ છે, એમાં ભગવાન રૂપી થર્ડ પાર્ટીની કોઈ જરૂર નથી. આવ્યું સમજમાં? કર્મ કર્તા અને કર્મ ફલ અને કર્મ સ્વયં. એમાં કર્મકર્તાને આપી દે છે ફલ. એમાં થર્ડ પાર્ટીને, ભગવાનને બનાવવાની કોઈ જરૂર નથી. થર્ડ પાર્ટી, ભગવાનનો કોઈ રોલ જ નથી. ભગવાન એમાં કાંઈ ઇન્ટરફિયરન્સ કરતા જ નથી અને ભગવાનની જરૂરત જ નથી. ઇન અ વે એમ કહે છે કે ભગવાન જેવા ફિનોમિનાની જરૂર રહેતી નથી. બધું સૃષ્ટિનો નિયમ જે છે એ કર્મના સિદ્ધાંતથી જ ચાલતો હોય છે. આ પ્રકારનો મત જે છે એ અવૈદિક મત છે. વેદમાં આ વૈદિક મત નથી. આ પ્રકારનો મત જૈન અને બૌદ્ધ મત પ્રમાણે સ્વીકારવામાં આવેલો છે. કર્મ સ્વતંત્રતા ફલ આપવામાં સક્ષમ છે એવો મત. આવ્યું સમજમાં આટલું? કોઈ છે પ્રશ્ન? બીજો મત એમ કહે છે કે નહીં, ભગવાનને પાર્ટી બનાવવા જોઈએ. ભગવાન ઇઝ રિક્વાયર્ડ. ભગવાનનો એક રોલ છે. અને એ કયો રોલ ભગવાનનો? તો એમ કહે છે કે ભગવાન જે છે એ જીવના કર્માનુસાર ફલ આપે છે. ફલ આપવામાં રોલ છે ભગવાનનો, પણ ભગવાન કયા કર્મનો, કયા પ્રકારને, કયા જીવને કયા પ્રકારનો ફળ આપે છે એ તો જીવના કર્મના અનુસાર જ ભગવાન બંધાયેલા છે. ભગવાન ફ્રી નથી કે ગમે તે કર્મનો ગમે તે ફલ આપી દે, એમ નહીં. ભગવાન બંધાયેલા છે. શાથી બંધાયેલા છે? કે જીવના કર્મના અનુસાર જ ફલ આપવો. ભગવાન બંધાયેલા છે. સમજમાં આવ્યું? એ મત છે બાદરીનો. અને મહાપ્રભુજી શું કહે છે જુઓ. મહાપ્રભુજી કહે છે કે કર્મ જ ભગવાન જ કર્મ થયા છે. ભગવાન જ કર્મરૂપ થયા છે. ભગવાન હેઝ ટેકન ધ ફોર્મ ઓફ કર્મા. કર્મ અને ભગવાન વચ્ચે તાદાત્મ્ય છે. ઐતદાત્મ્યમિદં સર્વમ. કેમ કે ઐતદાત્મ્યમિદં સર્વમ, તેથી કરીને પ્રકૃતિ પણ ભગવાન બન્યા છે અને પુરુષ પણ ભગવાન બન્યા છે, સ્વભાવ પણ ભગવાન બન્યા છે અને કર્મ પણ ભગવાન બન્યા છે અને કાલ પણ ભગવાન બન્યા છે. એવી રીતે એ ન્યાયથી તો ભગવાન જ ફલ આપે છે સ્વતંત્રતયા. ભગવાન સ્વતંત્રતયા કોઈ પણ એક્સપેક્ટેશન્સ વગર પણ ફલ આપી શકે છે. કેમ કે કર્મ પણ ભગવાન જ બન્યા છે. આ મત મહાપ્રભુજીનો છે. ઘણા લોકોને ઝાડા થઈ જાય છે આ સાંભળવાથી. ઘણા લોકોને ડાયરિયા થઈ જાય છે. બાય ધ વે, આ એટલો ઈઝી જે મહાપ્રભુજી સ્વીકારે છે, મહાપ્રભુજી કહે છે, ઇઝીલી એક્સેપ્ટેબલ નથી બધાને. કેમ એક્સેપ્ટેબલ નથી? છે ને, અહમ કર્તુરહમ યજ્ઞ સ્વાદહમ અહમ ઔષધમ, કર્મરૂપ ભગવાન બને છે એ જ ને. હા, કેમ એક્સેપ્ટેબલ નથી ઘણા લોકોને એવું માનવામાં?
કેમ કે લોકો એમ કહે છે કે અરાજકતા ફેલાશે. જો બધું ભગવાન જ કરવાના હોય તો મારે શું કરવાનું હવે? હા એવું છે ખરું, બરાબર. એઝ એ જીવ મારે તો બસ ભેંસની જેમ બેસી રહેવું ને ભગવાન કરશે બધું. તો શ્રી ગુસાઈજી ભક્તિ હેતુ નિર્ણયમાં એનો આન્સર આપે છે કે ભેંસની જેમ નથી બેસી રહેવાનું. શ્રી ગુસાઈજી કહે છે કે તમે કર્મ કરો છો એ જ ઇન્ડિકેશન છે કે ભગવાન તમને ફલ આપવા માંગે છે. કારણ કે કર્મરૂપ કોણ થયું છે? ભગવાન. કર્મ કરવામાં ઇન્સ્પાયરર કોણ છે? સાધુ કર્મ કારયતિ અસાધુ કર્મ કારયતિ યધો નમીષતિ. એષ એવ સાધુ કર્મ કારયતિ. તો કરાવનાર પણ એનો જે ઇન્સ્પાયરર જે છે, કર્મ કર, આ કર, આ ઇન્સ્પિરેશન જે છે એ પણ પાછું પરમાત્મા જ આપે છે જીવને. પાછું જે કરે છે એ પણ પાછો સ્વયં ભગવાનનો જ સ્વરૂપ છે કર્મ પણ. એટલે ઇન્સ્પાયરિંગ પણ ભગવાન છે, જીવ પણ સ્વયં ભગવાન જ બન્યો છે પાછો. કારણ કે આપણે અંતર્યામી અધિકરણમાં પણ એ જોઈ લીધું. આપણું અંશો નાના વ્યપદેશાત એમાં પણ જોયું કે ભગવાન જ જીવ સ્વરૂપ, ભગવાને જ જીવનો રૂપ ધારણ કર્યો છે પાછો અંશાત્મના. અને એ જીવ સ્વરૂપે ધારણ કરીને વિવિધ પ્રકારના ભોગ જે છે ભોગવી રહ્યો છે ભગવાન જ. આવ્યું ને સમજમાં? તો જીવ પણ ભગવાન જ બન્યો છે, ભગવાન જ કર્મ બન્યો છે, ભગવાન જ અંતર્યામી રૂપે અંદર બેસીને ઇન્સ્પાયર કરે છે જીવને. તેથી કરીને આ જે પૂર્વ પક્ષ આવે છે કે તો પછી અમારે કરવાનું શું? અમારે ખાલી બેસી જ રહેવાનું ને. અને પછી બેસી રહેવાનો જ સિદ્ધાંત હોય તો આટલા બધા વેદમાં કહેલા જે કર્મકાંડના સિદ્ધાંત, વિધિ નિષેધ વગેરે, એનો પછી એનો અર્થ શું રહેશે? કેમ કે વિધિ કરો, આ કરો ને આ ન કરો, સત્યમ વદ ધર્મંચર, તો એમાં તો વિધિ કહેવામાં આવી છે. માને સ્વાધ્યાય ને પ્રવચનાભ્યામ માં પ્રમદિતવ્યમ. જે ના પાડી છે નિષેધાત્મક કર્મ અને વિધિ રૂપ કર્મ, આ બધાએ પછી કોઈ કરશે જ નહીં. કેમ કે અલ્ટિમેટલી કોણ કરનાર છે? ભગવાન જ. ભગવાન જ ફલ આપશે. ભગવાનને આપવું હશે તો આપશે. આપણે કર્મ કરવાથી કશો ફરક આમ પણ પડવાનો નથી, તો શા માટે કરવું? તો એ બધા પૂર્વ પક્ષનો આ જવાબ છે મેં તમને જે આપ્યો હતો. કારણ કે ભગવાન જ ઇન્સ્પાયરર છે. તેથી કરીને જો તમને એમ થાય કે અમારે કર્મ નથી કરવું, તો તમને ભગવાન જ કહી રહ્યા છે કે ભગવાનની જ એ સ્વતંત્ર ઈચ્છા છે કે તમને કર્મનું ફલ નથી આપવું. તેથી તમને જણાઈ જવું જોઈએ કે જો તમને કર્મ કરવાની ઈચ્છા ન થતી હોય તો ભગવાનની ત્યાં ઈચ્છા નથી. પણ કર્મ કર્યા વગર તો કોઈ રહી શકતું નથી, એવું પણ વિધાન છે. વિધાન છે, પણ હું જસ્ટ આ તો પૂર્વ પક્ષ છે તે આન્સર કરવા. તો તેથી આ લોકોને, ઘણા લોકોને ડાયરિયા થઈ જતો હોય છે આ સાંભળીને કે તો પછી અમારે શું કરવાનું? અમારી વ્યક્તિ સ્વતંત્રતા ગુમાવી બેઠા, અમે કઠપુતલીઓ છે, અમે આમ છે, અમે તેમ છે. અરે ભાઈ, તમારી બાયોલોજીકલ સિસ્ટમને તમે નથી હેન્ડલ કરી શકતા. ક્યારે પીપી જવું એ પણ તમે નથી કંટ્રોલ કરી શકતા. અને તમને આટલી બધો અહમ કેમ કે અમે અમારી વ્યક્તિ સ્વતંત્રતા ગુમાવી દીધી? તમે ક્યારે યુરિનેટ કરશો એ પણ તમને ભાન નથી રહેતું. Are you not forced to urinate? Can you control? એમાં વ્યક્તિ સ્વતંત્રતા તમને છે કે ના, ભલે ને બ્લેડર ઇઝ ફૂલ, we will do after whenever we like, 5 hours after. એવું કરી શકો છો તમે? એટલી સ્વતંત્રતા પણ છે કે તમે તમારી બોડીને કંટ્રોલ કરી શકો? છે તમારામાં એટલી સ્વતંત્રતા? નથી. તો વ્યક્તિ સ્વતંત્રતાની જો તમે પૂર્વ પક્ષ કરતા હો કે હું શું માત્ર એક પ્લે ટોય છું, સમજમાં આવ્યું કે નહીં? કે જેમ બેબી ઇઝ અ ટોય, એમ હા પપેટ છું ભગવાનનો.
આય ને સમજમાં? તો એ બધાનો નિરસન આજથી થઈ જશે. કેમ કે પપેટ હોવા માટે એક કન્ડિશન નેસેસરી છે કે જે કંટ્રોલ કરે છે પપેટને અને જે પપેટ સ્વયં, એ બંને જુદા જ તત્વ છે. પણ અહીંયા એમ છે નહીં કે નેસેસરી કન્ડિશન ફૂલફિલ થતી નથી અહીંયા, કેમ કે બ્રહ્મ જ જીવ બન્યો છે. તો ત્યાં તો તાદાત્મ્ય છે, ત્યાં પપેટ અને પપેટ કંટ્રોલરમાં દ્વૈત છે કે જે પપેટ છે એ પપેટનો કંટ્રોલર નથી અને પપેટનો કંટ્રોલર છે એ પપેટ નથી. તેથી કરીને આ પ્રોબ્લેમ આવે છે કે ભાઈ પપેટની સ્વતંત્રતા શું? તો પછી ઓ ભાઈ અહીંયા એ નથી ને સિચ્યુએશન. અહીંયા સિચ્યુએશન એ છે કે ભાઈ પપેટ જ પપેટ કંટ્રોલર જ પપેટ બનેલો છે. એટલે ક્રીડા થઈ ગઈ ને. એ તાદાત્મ્ય રૂપ લીલા છે, તેથી કરીને અહીંયા એ રેઝ જ ન કરી શકાય ઇશ્યુ. તર્ક લગાવે ત્યારે તકલીફ પડે છે. કેમ કે તર્કમાં હંમેશા એ દ્વૈત રહેલો છે. બિહાઇન્ડ ધ સીન્સ તર્ક જ્યારે પણ આપો ને ત્યારે આપણે એક એઝમ્પશન કરતા હોઈએ છીએ કે દ્વૈત છે, પણ બ્રાહ્મિક તાદાત્મ્યમાં આ ડાયલ્યુટ થઈ જતો હોય છે. કેમ કે તે બ્રાહ્મિક તાદાત્મ્યની અંદર શું થતું હોય છે કે સ્વતંત્રતા કોણે લૂઝ કરી? જીવે લૂઝ કરી. પણ જીવ કોણ બન્યો છે? ભગવાન. તો ભગવાને જ પોતાની સ્વતંત્રતા ગુમાવી પોતે જ, એમ અર્થ થશે. તો આમાં તમને ક્યાં લાગે છે સ્વતંત્રતા ગુમાવી? સમજમાં? આમાં તો પછી ઉપાદાન અને નિમિત્ત એક જ થઈ ગયું, એવું થયું કે નિમિત્ત કહેવાય જ નહીં, પછી કારણ જ રહ્યું એકલું. પણ જીવ અને ભગવાન એટલે કે એ તો અંશાંશી ભાવ છે, કાર્યકારણ ભાવ છે જ નહીં. પણ અભિનિમિત્તોપાદાન કહીએ છીએ આપણે, એ આમાં કઈ રીતે બંધ બેસે? હા, તો જીવ જે અંશ છે તે ભગવાન દ્વારા અંશ કરાયેલો છે અને ઉપાદાન તો આમ પણ જીવ ભગવાનનો જ ઉપાદાન છે. ભગવાન જ ઉપાદાન કારણ છે જીવનો. અને નિમિત્તે જીવ થયું એમ? નિમિત્ત જીવ કઈ રીતે થાય? ના થાય, એક જ થયું, એક જ થઈ ગયું. મત થાય બ્રહ્મ જ. અંશ રૂપે થઈ ગયું. બ્રહ્મ જ અંશી છે, નિમિત્ત કઈ રીતે જીવ ગણી શકાય? ના ગણાય. નિમિત્ત કારણ. તો એથી કરીને ભગવાન સ્વતંત્રતા ફલ આપે છે, ભગવાન જ કર્મરૂપ થયા છે. અને તેથી કરીને મહાપ્રભુજી કહે છે કે નહીં નહીં નહીં, અમે આ સિદ્ધાંત બાદરીનો સિદ્ધાંત ગ્રહણ નથી કરતા. સમજમાં આવ્યું? ક્લિયર? ભાષ્યમાં એ જ કહ્યું છે ને, કર્મ ફલં ચ દ્વયમ એવ ઈશ્વર ઈચ્છયા નિયતમ કર્મ પુનઃ ભગવત સ્વરૂપમ એવ બ્રહ્મવાદે સ્વ અભિવ્યક્ત ફલ પર્યંતમ તદાદિ સંયોગ. કરેક્ટ. એટલે હવે આપણે પાછા જઈએ કર્મ ફલાનુષય ને ફલાનુષય ને કર્માનુષય. તો ભગવાન જ કર્મરૂપ છે, ભગવાન જ અદ્રષ્ટ રૂપ છે, ભગવાન જ કર્માનુષય રૂપ છે, ભગવાન જ ફલરૂપ છે, ભગવાન જ ફલાનુષય રૂપ છે. આ સમજમાં આવ્યું? એટલે પછી જયારે બી ફલ આપવું હોય ત્યારે આપી પણ શકે ને, એવું થયું ને? ભગવાન જ કંટ્રોલ કરે છે આને. હા. અને પાછું કંટ્રોલ નહીં, જસ્ટ ઉપાદાન પણ પાછું ભગવાન જ છે, ભગવાન જ કર્મ બન્યો છે પાછો. એક્ઝેક્ટલી, એ તો થયું ને. તો આ મહાપ્રભુજીને હિંમત છે, મહાપ્રભુજીને. આ બહુ ઈઝી સિદ્ધાંત નથી, કોઈને વધારે ગ્રાસ્પ થાય એવો છે નહીં. કારણ કે ઘણા લોકોને ડાયરિયા થઈ જતો આ સાંભળીને જ. જે મેં હમણાં તમને ડાયરિયાનો ગ્લિમ્સ આપ્યો ને, કયા પ્રકારના પૂર્વ પક્ષ આવી શકે, એ લોકોને ખૂબ ચિંતા છે કે ભાઈ તો પછી કેઓસ થઈ જશે વર્લ્ડમાં. વેદની જરૂરિયાત નહીં રહે, વિધિ નિષેધની કોઈ જરૂરિયાત નહીં રહે, ગમે તે રીતે ગમે તે લોકો ગમે તે રીતે વ્યવહાર કરશે પછી તો નહીં થાય. એ રીતે કોઈ એવું નહીં થાય. જસ્ટિફિકેશન ના ખ્યાલ આવ્યો, એવું કેમ નહીં થાય ક્લિયર હજી ના સોલિડિફાય ના થયું. ફરી કોને શું કહે છે ગુસાઈજી ભક્તિ હંસમાં? અરે સમજાવો તો પછી બીજા કોઈ. હવે કોણ સમજાવે છે બીજા શબ્દોમાં?
એટલે મને એવું લાગે છે કે એવું કહી દઉં કે પરમાત્મા અંદર રહીને પ્રેરણા કરી રહ્યો છે એટલે એ રીતે કર્મ કરે છે એમ કે ફળ પણ એ રીતે મળી જાય છે. કોઈ બીજાને બોલવું છે બીજા શબ્દોમાં? એટલે એ જે જીવ જે કર્મ કરે છે એ કર્મ પણ જો પ્રભુ જ બન્યા હોય, કર્મ એ કરશે તો એનું જે ફળરૂપ છે એ પણ જો પ્રભુ હોય, કર્મ કરનાર પણ જો બ્રહ્મ હોય ને ફલાણું છે જો બધું જ પ્રભુ હોય તો પછી કેવોસ કેવી રીતે થશે? એક્ઝેક્ટલી, ધેટ્સ ધ પોઈન્ટ. chaos in the sense કે કોઈ ખરાબ કામ કરતો હોય તેને કઈ રીતે રોકવાનું? રોકવાનો પ્રશ્ન નથી અહીંયા. રોકવાનો તો વિધિ નિષેધથી કંટ્રોલ થશે. પણ એક વાત સમજ, કોન્સ્ટિટ્યુશન છે, લો છે, છતાંય લોકો ક્રાઇમ કરતા રોકે છે? બંધ થયા હજુ પણ? કરે તો એ મનમાની જ કરે છે. એ તો નાલા તો યહાં સે હી બહેગા, એ જ છે ને. વેદમાં વિધિ નિષેધ છે તો વિધિ બાંધવાથી એવી નેસેસરી છે કે લોકો કરશે જ? જરૂરી નહીં. જેને પાપી થયું છે તો પાપ કરશે જ. વિધિ લખો કે ન લખો, લો બનાવો કે ન બનાવો, લો તોડનારા તો લો તોડશે જ. આવ્યું સમજમાં? એટલે વી કેનોટ બ્લેમ કે ભગવાન તેથી કરીને કર્મ ન થઈ શકે અથવા તો ભગવાન તેથી કરીને કર્મરૂપ ન ધારણ કરી શકે. એ કારણથી આપણે એને રિજેક્ટ ન કરી શકીએ આ હાઇપોથેસિસને. તેથી કરીને ભગવાન જો કર્મરૂપ બન્યા હોય, ભગવાન જ ફલરૂપ બન્યા હોય, ભગવાન જ જો કર્માનુષય રૂપ હોય ને અદૃષ્ટ રૂપ હોય, તો એમાં વ્યક્તિ સ્વતંત્રતા લૂઝ થાય છે એવું તો કહી જ ન શકાય. કે મેં તમને એક્ઝામ્પલ આપ્યું પપેટ અને પપેટ કંટ્રોલર. પણ પપેટ કંટ્રોલર અને પપેટમાં બેઝિક એઝમ્પશન એ છે કે દ્વૈત છે. પણ અહીંયા દ્વૈત નથી, તાદાત્મ્ય છે. ભગવાન અને જીવ વચ્ચેનો રિલેશનશિપ દ્વૈત છે નહીં, તાદાત્મ્ય છે. અને તાદાત્મ્યની અંદર એવો દોષ આવી જ ન શકે કેમ કે ભગવાન સ્વયં જ જીવરૂપ બન્યા છે. તો જીવ ઉપર અત્યાચાર કરે છે એવો કેવી રીતે આક્ષેપ લગાવી શકાય? અથવા તો ભગવાન જ ભગવાન ઉપર આક્ષેપ કરે, ભગવાન ઉપર જ નિર્દય થઈ રહ્યો છે એવી રીતે કઈ રીતે આક્ષેપ કરી શકાય? સિદ્ધ કર્યું ને કે બ્રહ્મ પર કે ભગવાન ઉપર વૈષમ્યતા કે નિર્ગુણ્યતાનો દોષ ના લગાવી શકાય. હા, વૈષમ્ય નરગુણ્ય દોષ જે આપણે સૂત્ર જોઈ ગયા ને એ પણ આના રિલેટેડ જ છે. એક્ઝેક્ટલી. એમાં બાબાએ સમજાવ્યું છે ને કે તમે કસરત કરવા જાઓ ને થાકી જાઓ ને પરસેવો થાય તોય તમે એમ કહો કે આ મારે કરવાનું જ હતું એમ. એટલે એનાથી તમારી બોડી સારી રહેશે એટલે તમે એ કરો જ. એટલે તમે તમારા પર બળ કર્યું કે તમારા ઉપર તમે દુષ્ટતા કરી કે જે બી કર્યું એ? એક્ઝેક્ટ. હું મારી બોડી પર હું એક્સરસાઇઝ કરીને સ્ટ્રેસ લાવું તો એનો મતલબ નિર્દય થઈ ગયો મારી બોડી ઉપર. એક્ઝેક્ટલી એવી રીતે કીધું. એવી રીતે ભગવાન જો જીવ ઉપર કર્મ કરાવે કોઈક જીવને અને કોઈક જીવને ન કરાવે, એમાં ભગવાન કેનોટ બી હેલ્ડ રિસ્પોન્સિબલ કે ભગવાન તમે મને સારા કર્મ કરાવ્યા અને પેલાને ખરાબ કર્મ કરાવ્યા એમ કેમ પ્રેરણા કરો છો અંદરથી? કેમ બધાને સારી પ્રેરણા નથી કરતા? કેમ બધાને સારા જ કર્મો કરવાની પ્રેરણા આપતા નથી બેઠા બેઠા અંદર? બહુ લોચા છે ધવલભાઈ. એનો સમાધાન આ છે કે ભાઈ એમાં પહેલા એઝમ્પશન એ જરૂરી છે કે ભગવાન અને જીવ ભિન્ન છે, પણ એ એકચ્યુઅલી એઝમ્પશન ખોટું છે. ખોટું છે. જેવી રીતે હું મારા જ બોડી ઉપર એક્સરસાઇઝ કરીને સ્ટ્રેસ આપતો હોઉં તો હું મારા બોડીને કહું કે ધવલ કેમ મારી બોડીને સ્ટ્રેસ આપી રહ્યો છે? ધવલને જ પૂછી શકે એમ? ભાઈ મારી બોડી છે. મારો હાથ એમ મને ક્લેમ કરી શકે તું મને કેમ આટલી બધી સ્ટ્રેસ આપું છું? કારણ કે એ હું જ છું. સમજમાં આવ્યું? તે રીતે. કેમ કે આપણી દ્રષ્ટિ દ્વૈત છે ને એટલે આપણને ખબર નથી પડતી અને અદ્વૈત દ્રષ્ટિ કેળવવી ડિફિકલ્ટ છે.
એક્ઝેક્ટલી દ્વૈત અને ઇન ધ સેન્સ કે તાર્કિક તો થતું નથી, લીલા ત્યાં જ લેવું પડશે તો આપણે આનો ક્લિયર આન્સર મળશે. એક્ઝેક્ટલી દ્વૈત દૃષ્ટિ બાય ડિફોલ્ટ હોય છે, અદ્વૈત દૃષ્ટિ બહુ ડિફિકલ્ટ છે કેળવવી. હા, એટલે જ આ બધું ભલે એમ સમજી જઈએ પણ એ આમ ઠસાતું નથી એવું છે. એટલે સાધનોમાં વ્યવહાર કઈ રીતે કરવાનો તો પછી, બીકોઝ ફેક્ટ તો એ છે કે દ્વૈત છે. નહીં, એ ઐચ્છિક દ્વૈત છે, ભગવાને જ લીધેલો દ્વૈત છે. વ્યવહાર કઈ રીતે કરવાનો? લાઈક આઈડિયલી કે તમને અદ્વૈત આવી જાય, બટ એવું નથી તો કઈ રીતે વ્યવહાર ટકાવવાનો? તો વ્યવહાર તો તમારા દેહાભિમાન ઉપર છે. જો દેહાભિમાનનો તમને કોન્શિયસનેસ ને અવેરનેસ હોય તો વેદ પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ. એ આપણું વેદમાં જે નિયમો છે એ પ્રમાણેનું પાલન કરવું જોઈએ. પણ ત્યાં પછી કોઈ આ ફિલોસોફી લાવે કે પણ તમે તો એવું કહો છો કે કર્માનુસાર ફળ આપવું જરૂરી નથી, તો પછી વેદમાં કહ્યું એમ કરવાનું બી થાય એવું જરૂરી નથી તો? પણ એમાંય વેદમાં કર્મફળ આપે છે, વેદમાં એ પણ કોના કારણે આપે છે? સ્વતંત્રતા કે ભગવાનના કારણે? ભગવાન આપશે તો જ એ રિયલાઇઝ થશે ને, ફલમાં કન્વર્ટ થશે. એ કહેવાનો અર્થ છે. વેદ પ્રમાણે કરો, વિધિ નિષેધ પ્રમાણે કરો, પણ એમ ન ધારો તેથી કરીને અચ્છા ભગવાનની કોઈ જરૂરત જ નથી, કેમ કે ભગવાન અને કર્મ જુદા છે. એમ નહીં માનો. ભગવાન કર્મ થયો છે, ભગવાન જ કર્મરૂપ થઈને તમને ફલ પ્રદાન કરવાનો અહીંયા એ પ્રિન્સિપલ બની ગયો છે. એ સમજવું જોઈએ, એમ કહે છે. એટલે આમાં એવું છે કે વ્યક્તિગત રીતે તમારે એવું જોવાનું કે ભગવાને જ વેદ ને બધું થયા છે, સો જે એ કહે છે એ ફોલો કરવાનું, બટ સામેવાળો અગર એનાથી ફોલો ના કરતો હોય તો એ બી લીલા છે, સો યુ કેન નોટ સી દોષ ઇન ધેટ. ઇઝ ધેટ ધી આઈડિયા? નહીં, આઈડિયા એ છે કે ભગવાનનો રોલ શું કર્મના ફલ આપવામાં? ક્વેશ્ચન એ છે. સેમેટિક રિલિજન શું કહે છે કે ભગવાન હંમેશા નિર્દોષ જ રહે છે, અને નિર્દોષ ભગવાનને નિર્દોષ રાખવા માટે એક જ ઉપાય છે કે જીવ દુઃખ અને સુખ કેમ પ્રાપ્ત કરે છે? ભગવાનના કારણે નહીં. સેમેટિક રિલિજન કહું છું, ક્રિશ્ચિયન ઇસ્લામિક રિલિજન્સ. એ લોકો શું કહે છે એમના ભગવાનને નિર્દોષ રાખવા માટે? સો કોલ્ડ એ લોકો એમ કહે છે કે જે પણ જીવ દુઃખી ને સુખી થાય છે, કોના કારણે થાય છે? જીવના કર્મના કારણે. તમે કર્યું ને એવું, તેથી કરીને તમે સુખી ને દુઃખી થાવ છો. પણ પ્રોબ્લેમ એ છે સેમેટિક રિલિજન માટે, ક્વેશ્ચન પૂછું તો, કે ભગવાન જેવા સર્વસમર્થ હોય તો કર્મને હાવી શું કરવા થવા દે? ભગવાન એટલા જ જો સર્વસમર્થ એકદમ ઓમની પાવરફુલ હોય તો કર્મને હાવી શું કરવા થવા દે ઇન્ડિપેન્ડન્ટલી જીવ ઉપર? કેમ ભગવાન એને કંટ્રોલ નથી કરી શકતા? કેમ એની અન્યથા સિદ્ધ નથી કરી શકતા ભગવાન? એ પણ પાછો પ્રોબ્લેમ તો આવે ને સેમેટિક રિલિજન ઉપર. તો એ પ્રોબ્લેમને રેઝોલ્યુશન જે છે એ છે આપણા વેદમાં કે નહીં, એ તો કર્મ જ ભગવાન થયા છે. ભગવાન જ કર્મ થયા છે. ભગવાન હેઝ ટેકન ધ ફોર્મ ઓફ કર્મ. That's the resolution. એટલે ભગવાન ઉપર દોષે આવતો નથી, કારણ કે જીવ પણ ભગવાન થયા છે પાછા. ભગવાન જ જીવ થયા છે. તો પેલો સુખ અને દુઃખ જે છે એ ભગવાનના કારણે થયું, કેમ કે ભગવાન જ કર્મરૂપ થયા છે. પણ ભાઈ સાહેબ, પણ સુખ અને દુઃખ પણ કોણ ભોગવી રહ્યું છે? ભગવાન જ સ્વયં. તો ભગવાન જ રીતે સુખ અને દુઃખ ભોગવી રહ્યા હોય ભગવાનના જ કર્માનુસાર, તેમાં ભગવાનને શું પ્રોબ્લેમ છે? એવું તો કોઈ રીતે ખ્યાલ, એટલે હવે આ કોરોના ચાલી રહ્યું છે એમાં તમે કઈ રીતે સમજો? તમે કહો છો બરાબર વસ્તુ છે, પણ એમાં હું વચ્ચે ક્યાં ફસાઈ ગયો ખબર નથી પડતી. એ તો એટલે કોરોના પણ ભગવાન બન્યો છે
અને કોરોના ભગવાન જ બન્યો છે ને કોરોના જેને થયો છે એ પણ પાછો ભગવાન છે, અને કોરોનામાં જે છે મને કોરોનાથી જે કોરોનાની વેક્સિન જે છે એ પણ પાછો ભગવાન જ બન્યો છે. That's what we are trying to say. બહુ ડિફિકલ્ટ છે સમજવાનું. બ્રહ્મવાદને ગ્રાસ્પ કરવો ને બહુ ઈઝી નથી. એટલે ફ્રોમ ધ પર્સપેક્ટિવ ઓફ ભગવાનનો રોલ શું છે એમાં આ ફિલોસોફી બેસે છે એવી રીતે. હા, સેમેટિક રિલિજન શું કહે છે કે you are responsible for your acts, which is good. પણ એમનો પ્રોબ્લેમ શું છે કે એ એમ કહે છે કે ભગવાન એમાં પાર્ટી નથી બનતા, તે તમારી રિસ્પોન્સિબિલિટી. તો ભાઈ જો તમારી જ રિસ્પોન્સિબિલિટી હોય ને ભગવાન એમાં પાર્ટી નથી બનતા, તો બીકોઝ કે ભગવાન કરી નથી શકતા એટલા અસમર્થ છે કે અંડર ઇન્ટરફિયર નથી કરી શકતા કર્મના સિદ્ધાંતમાં, કે ભગવાન ઇન્ટરફિયર કરવા માંગતા નથી? જો ભગવાન ઇન્ટરફિયર કરી નથી શકતા, અસમર્થ છે, જો એમ કહો તો તમારો બ્રહ્મ બ્રહ્મ જ નહીં રહી જાય, તમારો ભગવાન ભગવાન જ નહીં રહી જાય. કેમ કે ભગવાન એવો કેવો કે ઇન્ટરફિયર ન કરી શકે, બાધ ન કરી શકે કર્મના સિદ્ધાંતને. પહેલો પ્રોબ્લેમ એ સેમેટિક રિલિજનમાં. જો બીજો સિદ્ધાંત ગ્રહણ કરો કે ભગવાન કરવા નથી માંગતા, તો ભગવાન એવો કેવો નિર્દયી કે બિચારા સડી રહ્યા છે જીવો પોતાના દુઃખના કારણે, પાપ કર્મના કારણે સડી રહ્યા છે નરકમાં. તો એવો કેવો મતલબ સેડિસ્ટ ગોડ. સેડિસ્ટ સમજો શબ્દને, કે કોઈને દુઃખી કરીને મજા આવે જેને. તો એવો કેવો ભગવાન કે બિચારો એટલા બધા જીવો દુઃખી થઈ રહ્યા છે, નરકમાં પડી રહ્યા છે ને બિચારાને મજા આવી રહી છે, કશું કરતો જ નથી ભગવાન. સેમેટિક રિલિજનમાં પ્રોબ્લેમ આ છે, આ ક્વેશ્ચન છે એમના સન્મુખમાં. આજે હું પૂછું છું એ બધા કે સેટન એક્ઝિસ્ટ શું કરવા કરે છે? ભગવાન એક સેકન્ડે ઈચ્છા માત્રથી સેટન હજારો જો યુનિવર્સ ક્રિએટ કરી શકતો હોય ઐચ્છિક ઈચ્છા માત્રથી, એવો ભગવાન ઈચ્છા માત્રથી સેટનને કેમ નથી ડિસ્ટ્રોય કરી દેતો? તેનો મતલબ છે કે ભગવાનને સેટન રહે એવી ઈચ્છા છે. જો ભગવાન સેટન રહે એવી જો ઈચ્છા હોય તો ભગવાન સેડિસ્ટ થઈ જાય. કેમ કે સેટન પણ છે કેમ? ભગવાનની ઈચ્છાના કારણે. હવે સેટનના કારણે શું થાય છે કે લોકો પાપ કરે છે, પાપ કરીને લોકો નરકમાં જાય છે. તો ભગવાનને ગમે છે? કેમ કે ભગવાનની ઈચ્છા છે કે સેટન રહે. ન ઈચ્છા હોય તો સેટનને તરત જ ડિસ્ટ્રોય કરી દે. જે ઈચ્છા માત્રથી સૃષ્ટિઓ કરી શકે છે સેટનને ખતમ ન કરી શકે એક સેકન્ડમાં ઈચ્છા માત્રથી? તો કેમ એવો તમારો ભગવાન છે? પ્રશ્ન એમના સન્મુખમાં બહુ ઘોર પ્રશ્ન છે જેનો આન્સર નથી એ લોકો પાસે. વિભ્રમણ કરનારી શક્તિઓ છે, તેઓ બધે સ્થળે ફર્યા પણ કોઈ પણ ઠેકાણે એમને પરમાનંદનો સંબંધ થયો નહીં. જો કોઈ સંસારમાંથી મુક્ત થાય તો મોક્ષ. સરોજબેન તમે ડિસ્કનેક્ટ કરી દો. હા, તો શું કહેતો તો જો બહુ પ્રોબ્લેમ છે, ડિસ્ટર્બ કરે છે. શું કહેતો તો? હા, સેટનનું સેમેટિક રિલિજનમાં પ્રોબ્લેમ છે, અને આ પ્રોબ્લેમ વેદમાં નથી, વૈદિક બ્રહ્મમાં નથી. કેમ? કેમ કે બ્રહ્મ જ જીવ બનેલો છે. તો જે સુખ અને દુઃખની અનુભૂતિ થાય છે સ્વયં બ્રહ્મને જ થતી હોય છે, કેમ કે બ્રહ્મ જ જીવ બનેલો છે પ્રથમ એ. અને બ્રહ્મ જ સેટન બન્યો છે. બીજો એ બ્રહ્મના વેદ પ્રમાણે બ્રહ્મ જ અસુર બન્યો છે, બ્રહ્મ જ દેવ બન્યો છે, બ્રહ્મ જ પ્રવાહી બન્યો છે, અને બ્રહ્મ જ દૈવી બન્યો છે, બ્રહ્મ જ મર્યાદા જીવ બન્યો છે, અને બ્રહ્મ જ પુષ્ટિ જીવ બન્યો છે, બ્રહ્મ જ સૃષ્ટિ બન્યો છે, બ્રહ્મ જ સેટન બન્યો છે. આ જયારે સિદ્ધાંત આવે એમના સન્મુખમાં ત્યારે આ બધા જ પૂર્વ પક્ષો નષ્ટ થઈ જાય છે. સમજમાં આવ્યું? મહાભારતના પ્રસંગમાં બતાવે છે ને કે પેલા બર્બદેકને જયારે યુદ્ધમાં એની પાસે 3 ભથ્થા હોય છે ને, તો પછી એનું માથું ભગવાન કાપી નાખે છે, એકલું માથું જ રહે છે ને એનું મસ્તક. તારે પછી
ત્યાર પછી એને યુદ્ધમાં પ્રમાણ માટે એને રાખ્યો હોય છે ને, તો એ પ્રમાણમાં યુદ્ધ પતી ગયા પછી એ કહે છે કે દુર્યોધન કે અશ્વત્થામા કે પાંડવ કે જે બધા બન્યા છે તે પોતે જ બન્યા હોય છે, અને મારનાર પણ એ હોય છે ને મરનાર પણ એ હોય છે એમાં. રાઈટ. ખાટુ શ્યામ એટલે હમણાં બાવાશ્રીએ પણ કીધું હતું આપણે આ પ્રસંગ. રાઈટ. ચામુ બાવા હે. તેથી કરીને હવે સમાપ્ત કરું તો તપન તારું કે ભગવાન જ કર્મરૂપ બન્યો છે, અને ભગવાન જ કર્મ કરતા બન્યો છે, અને ભગવાન જ કર્મફલ ભોગતા પણ બન્યો છે. જ્યારે સ્વીકારીએ ત્યારે પેલી વ્યક્તિ સ્વતંત્રતાનો જે બિહાવણો પ્રોબ્લેમ જે આવે છે એ નષ્ટ થઈ જાય છે, ડાયલ્યુટ થઈ જાય છે. એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી રહી જતો. ધેટ્સ ધ સમરી. ધવલભાઈ, સમજણમાં તો બહુ ક્લિયર આવી જાય, ઇમ્પ્લિમેન્ટેશન તકલીફ પડે છે. એ કયા ગાડી ઇમ્પ્લિમેન્ટેશન? સાચી વાત છે. ઇમ્પ્લિમેન્ટેશનમાં જે સાધનાના જે પ્રકારના માર્ગ જે છે, કર્મ માર્ગ, જ્ઞાન, શરણાગતિ અને ભક્તિ, એ પ્રમાણે ભક્તિમાં પણ અવાંતર ફલ રૂપેણ મળે છે આ આજ્ઞાને. મુક્તાવલીમાં અવાંતર ફલ એનું જ તો છે, બ્રહ્મ જ્ઞાન. ભક્તિની અવાંતર ફલ રૂપેણ બ્રહ્મ જ્ઞાન મળતો હોય છે. અવાંતર, મુખ્ય ફલ નહીં હોતું. આ ભક્તિનો મુખ્ય ફલ આ નથી હોતું, અવાંતર ફલ હોય છે. એટલે જ્ઞાન માર્ગમાં મુખ્ય ફલ આ હોય છે. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી શ્વેત કેતો તદાદેશ અહંકારાદેશવત. કર્મકાંડમાં જો કે કર્મ માર્ગમાં જો કે ડાયરેક્ટ એવું ફલ પ્રાપ્ત થતો નથી, પણ જ્યારે કર્મ જ્ઞાન સહિત કરવામાં આવે ત્યારે પણ આ ફલ પ્રાપ્ત થતો હોય છે. જે હમણાં આપણે જો ડિસ્કસ કર્યું, ભગવત સ્મૃતિ યુક્તમ યત કરોશી યત જુહોશી યદ અશ્નોસી યત તપસ્યસી, આવી એને ભાવના સિદ્ધ થતી હોય છે. તો આ શું છે? આ જ ભાવના છે. સમજમાં આવ્યું? હા. બીજો એક ક્વેશ્ચન હતો પણ ટાઈમ થઈ ગયો છે, પણ લાસ્ટ ટાઈમ નિષ્કામ કર્મનું પણ થોડું પૂછવું હતું. મને નેક્સ્ટ ટાઈમ ઉપર લઈશું, એવું કરીશું. હા, નેક્સ્ટ ટાઈમ પૂછું. અને બીજું તમે એના પહેલા ખબર છે, આપણે તમે એક્ઝામ્પલ આપ્યું હતું, આપણે જડત્વ આપણે આમાં આવી ગયા છે, તમે આપણા જે સેવામાં બધામાં તમે આપ્યું હતું કે તમે એક્ઝામ્પલ નથી આપ્યું કે જડત્વ છે કે ભાઈ જાળી આમ મૂકવી, જાળી આમ મૂકવી, આ છે તે છે. એક્ઝામ્પલ આપ્યું હતું કે દેખવા મળે છે. એ જડત્વ એકચ્યુઅલી આવે છે, એમાં થોડો ક્વેશ્ચન હતો કે જે જડત્વ આવે છે આપણને ખબર છે, બધું છે, આ છે, પણ એ જડત્વ આપણામાં જે છે એ જે ગુણ છે, ગુણને લીધે થાય છે, એવું થયું ને? જડત્વ સત્વ રજ તમ ગુણને લીધે જતું હશે ને, કે જડત્વ જતું જ નથી એવું થાય અમુક કન્ડિશનમાં? તમો ગુણના કારણે કરો, નિશ્ચય કરો, પાછું એક વખત આવી જ જાય. પ્રાકૃતિક તમો ગુણના કારણે. બરાબર છે વાત. બરાબર છે. સત્વગુણ ઉદય થાય તો એવું બધું ન થાય. સત્વગુણમાં અદ્વૈત દૃષ્ટિ પેદા થાય. સત્વગુણોદય થાય ને તમારા માઇન્ડમાં, તો જે બહુ રેર છે, મને તો ક્વચિત જ સત્વગુણનો ઉદય થતો હોય મારામાં. તો હું તો એક ચોખ્ખું જ કહું છું, મારામાં યા તો તામસ ગુણ હોય છે, યા તો રાજસ ગુણ હોય છે. બહુ બોલવું, આઈ લાઈક ટોકિંગ અ લોટ, that is the result of rajas. That is not a result of sattva gun. To blabber, talk continuously, that's a result of rajogun, which I have problem. બરાબર. સત્વગુણી હોય ને એ બહુ ઓછું બોલે અને બહુ કન્ટેન્ટફુલ હોય, બહુ કન્ટેન્ટફુલ હોય સત્વગુણી. સત્વગુણ જેનામાં પ્રધાન હોય ને, બહુ કન્ટેન્ટ હોય. આવ્યું સમજમાં? બોલું છું, એક્સપ્લેન કરું છું, આ બધું રજોગુણના કારણે છે. રજોગુણ તો જરૂરી તો છે જ. જરૂરી છે, હું ના નથી પાડતો, પણ મારો તમે બરાબર છે, પણ
રજોગુણ થી સત્વગુણ તરફ જવું બરાબર છે, પણ તમોગુણ છે જડતા ભૂલ આવે છે અમુક, એવું છે. જે મારામાં જે ઇન્સ્ટિંક્ટ છે ને, જે કારણ કે આઈ ઓલવેઝ સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્ટ, તો ઇન્ટ્રોસ્પેક્શનમાં હંમેશા મને ખ્યાલ આવે કે always very eager to answer the question, always I want to answer, that kind of attitude, that is a rajoguni attitude. સત્વગુણ હોય ને જેનામાં વધારે, એ તો બહુ હોય, આન્સર આપું તોય શું છે, કશું ફરક નથી પડતો, કન્ટેન્ટ એકદમ. બહુ આનંદમાં જ હોય, આત્માનંદમાં જ હોય, તે કશું જરૂર નહીં. કન્વિન્સ થાય તોય શું છે સામેવાળો મારા આન્સર થી, કે નથી થતો શું ફરક પડે છે, કશો ફરક પડતો નથી. જે છે એ તો ફેક્ટ જ છે. તો બહુ કન્ટેન્ટ હોય સત્વગુણી. તકલીફ પડે. જ્ઞાન એનામાં વધારે, એ જ્ઞાનો એનો જે જ્ઞાનથી અદ્વૈત દૃષ્ટિ એની વધારે હોય છે, અને જ્ઞાનોદય એનો વધારે થયેલો હોય છે. જ્ઞાન પ્રાબલ્ય હોય છે તેના ગુણોમાં, સત્વગુણીમાં. સત્વગુણ પ્રધાન હોય જેનામાં, એનામાં. બરાબર. એના કારણે શું છે કે એટલો બધો એ વિચલિત નથી થતો કે ભાઈ નથી કન્વિન્સ કરી શકતો, કે આન્સર નથી મળી રહ્યો, તો વિચલિત નથી થતો માઇન્ડમાં. આપણે શું છે, હું તો શું છું કે જો કોઈ પ્રશ્નનો આન્સર ન મળે તો વિચલિત, ઇમિડિયેટલી પેનિક. સમજમાં આવ્યું? સ્ટેજ પર જવાય કેવી રીતના તો પછી? સેલ્ફ કંટ્રોલ ને, સેલ્ફ કંટ્રોલ, સેલ્ફ કંટ્રોલ. અને રિપીટિશન કરો. એકવાર કંટ્રોલમાં નહીં આવે, બીજી વાર કંટ્રોલ કરો, રિપીટ કરો કન્ટિન્યુઅસલી. ઇફ યુ અભ્યાસ કરશો ને તો એક વખત થઈ જશે. એવું કઈ હાર્ડ નથી. કન્ટિન્યુઅસલી અભ્યાસ કરો તો થઈ જાય. કોઈ પણ વસ્તુ અભ્યાસથી શીખી શકાય. બરાબર. અભ્યાસ કરો. મહાપ્રભુજી પણ અભ્યાસ કરવાનું આજ્ઞા કરે છે કે શ્રી કૃષ્ણ શરણમ મમ, શરણ ભાવ કોને સિદ્ધ છે? બાય બર્થ કોઈને શરણ ભાવ હોય છે? નથી હોતો. અને શ્રી કૃષ્ણ શરણમાં મારા જપવાથી પણ શરણ ભાવ નથી આવતો. આવે છે? રોજ જપ કરીએ છીએ કે નહીં? આવે છે? એ તો શું છે કે કન્ટિન્યુઅસલી અભ્યાસ કરવું જોઈએ. એ ભાવનાનો પણ, ક્રિયામાં પણ, જ્ઞાનમાં પણ અભ્યાસ કન્ટિન્યુઅસલી થવો જોઈએ. અભ્યાસ કન્ટિન્યુઅસલી થાય તો રેગ્યુલર થઈ જાય. અનુસાર થશે તો પછી બરાબર છે. અભ્યાસ કરવું જોઈએ. અભ્યાસ બરાબર. રિપીટ ન થતું હોય તો રિપીટ કરો, બળજબરી પૂર્વક રિપીટ કરો. અભ્યાસ કરો. અભ્યાસ કરશો ત્યારે એ એક પ્રકારનું બોડી એને એડપ્ટ કરશે, માઇન્ડ એને એડપ્ટ કરશે, અને એડપ્ટ કરવાથી પછી એ નોર્મલ થઈ જશે, નોર્મ થઈ જશે તમારામાં. પણ આપણે ટ્રાય કરતા પણ કાલનો પણ અમુક પ્રભાવ એટલો બધો હોય છે કે પાછું અમુક પાછું કેટલો ટ્રાય કરે પાછું જગ્યા પર આવી જાય. કાલનો પણ પ્રભાવ હોય છે પાછો. બધાનો પ્રભાવ હોય છે, પણ એ તો આપણે સાધના કરવાની છે. અવતાર કાલ છે, અવતાર કાલ નથી. એ તો આપણે કંટ્રોલ કરવાનું છે. એ તો આપણામાં છે. બરાબર. ધવલભાઈ, તમારો પ્રશ્નનો શું જવાબ આપ્યો છે? એ પછી હવે નેક્સ્ટ ટાઈમ, કારણ કે હજુ મારે આ જે નેક્સ્ટ ચાર્ટ જે છે એ સમજાવીશ નહીં ત્યાં સુધી એ પ્રશ્નનો જવાબ નહીં આપી શકું. નેક્સ્ટ ટાઈમ સમજાવીશ. ઓકે. કેમ કે મારે નીચેનો ચાર્ટ સમજાવવો પડશે તમને. બીજો હજુ રહી ગયો છે ને. આજે તો કર્માનુસાય અને ફલાનુસાય કરીએ તો આપણે પ્રેક્ટિકલી તો આપણે પોતે પણ એવી જ રીતે લેતા હોઈએ છીએ ને કે આપણને આપણા કર્મ અનુસાર ફળ મળી રહ્યું છે. એટલે આપણે કોન્સોલેશન એવી રીતે આપતા હોઈએ છીએ આપણને કે આ મારા કર્મોનું ફળ છે, એમ મારે જે ભોગવવાનું આવે છે. તો અને કોન્સોલેશન મળી બી જતું હોય છે પ્રેક્ટિકલી, તો કે ભગવાનને આપણે બ્લેમ ના કરીએ એમ. હા, વાંધો નથી એવું.
પણ ભગવાન પછી ફલ કોના કારણે આપ્યો એ જ્યારે વિચાર થાય ત્યારે અધર એક્સ્ટ્રીમ એ પણ થાય કે મેં કર્યું એટલે મને ફલ મળ્યું, એમાં ભગવાન શું કરવાનો હતો. આવી એક્સ્ટ્રીમ પણ ન થવી જોઈએ. એટલે યુઝ્યુઅલી મને એવું જ લાગે છે કે જ્યારે આપણને સારું કંઈક ફળ મળે છે ત્યારે આપણે ભગવાનને એની ક્રેડિટ આપવી જોઈએ, અને જ્યારે આપણે ખરાબ કંઈક ભોગવવાનું આવે છે ત્યારે આપણે એમ વિચારવું જોઈએ કે મારા કર્મનું ફળ છે એવું. એ લોક વ્યવહારમાં અને લો અને લીગલી, રિલિજિયસલી, રિચ્યુઅલી વેરી ગુડ ભાવ, વેરી ગુડ, એક્સિલન્ટ ભાવ. પણ જ્ઞાનમાં જ્યારે અદ્વૈત મને તાદાત્મ્ય જ્ઞાન જ્યારે પ્રાપ્ત કરવાનું હોય ત્યારે તો આપણે એમ જ માનવું પડશે કે ભગવાન જ કર્મ બન્યા છે, ભગવાન જ જીવ બન્યા છે, અને ભગવાન જ સારા અને નરસા કર્મની પ્રેરણા ભગવાન જ આપે છે, કારણ કે એ રિયાલિટી છે. ધેટ્સ ધ રિયાલિટી. અત્યારે કોન્સોલેશન કરવામાં તમે બિલીવ કરી દો કે હા એ મારા કારણે થયું, પણ હું કોણ છું? હુ આર યુ? મેં કર્યું તો અહમ શું છે? કારણ કે ભગવાન ગીતામાં કહે છે ખમ મનો બુદ્ધિ રેવ ચ, જે અહમ ભાવ છે એ પણ પાછું હું જ બન્યો છું. તો જ્યારે હું એમ કહું છું તમે કે નરસા પાપ કર્મ કર્યા તો એ મેં કર્યા, તો મેં એટલે શું? મેં એટલે હું એટલે શું? હું કોણ? એની મીમાંસા કરવી પડશે ને રિયાલિટીમાં કે હું એટલે કોણ. એટલે એને જ્ઞાન માર્ગથી જોઈએ છે તો બરાબર છે, પણ જો એને ભક્તિ માર્ગથી આપણે જોઈએ તો જેવી રીતે યશોદાજી કહે છે કે બહુ ગરીબની કો જાયો હૈ, ગારી મત દીજો, નહીં, તો એવી રીતે આપણે ભગવાનને એ નથી આપવા માંગતા. એમાં ના ના પાડી રહ્યો છું. લીલા ભાવ છે. મેં તમને કહ્યું તો ખરું કે એક્સિલન્ટ ભાવ છે, પણ બ્રહ્મવાદમાં, તાદાત્મ્યવાદમાં અથવા તો બ્રહ્મવાદમાં તો આ જ ગ્રહણ કરવું પડશે. લીલાને માણવા માટે ને ભક્તિને માણવા માટે આ બરાબર એક્સિલન્ટ ભાવ છે કે ભાઈ આપણે દોષ કર્યા હોય તે આપણે રિસ્પોન્સિબલ ગણવા જોઈએ. બહુ એક્સિલન્ટ ભાવ છે સાધના માટે, ભક્તિ એઝ અ સાધના માટે. Is that the same answer for like બધું અન્ય આશ્રય અસમર્પિત કે બી બધું સાધના માટે બરાબર છે? કારણ કે આ રીતે જોવા જઈએ તો કશું જ સમર્પિત અસમર્પિતનો ભેદ ના રહ્યો. એક્ઝેક્ટલી. સી અખંડાદ્વૈતમાં, સખંડ બ્રહ્મવાદમાં તો આ બરાબર છે જે નીતાબેન તમે કહ્યું તે દેહાભિમાન સ્થિતિમાં. પણ અખંડાદ્વૈત જ્યારે પ્રાપ્ત થાય ને, અખંડાદ્વૈત બ્રહ્મવાદમાં, ત્યાં તો આ જ ગ્રહણ કરવું પડશે. ભગવાન જ હું જીવ જ ભગવાન જ જીવ બન્યો છે. અહંકાર એટલે કે હું, જે હું પણ જે છે અહંકાર, અહમ કોટ એન્ડ કોટ, એ પણ ભગવાન બન્યા છે. એટલે જ આપણે કાર્યથી કહીએ છીએ ને, સાધુ કર્મ કાર્ય હતી અને અસાધુ કાર્ય એટલે જ ગ્રહણ કરવો પડશે. કાર્યથી શબ્દ એટલે જ છે. પણ ભક્તિ માર્ગના સાધના અવસ્થામાં જ્યારે આપણે હોઈશું ને ત્યારે વી કેન નોટ ડુ વ્યવહાર લાઈક ધીસ બેઝડ ઓન ધીસ. જો એવી રીતે વ્યવહાર કરશું તો સેવા જ નહીં નિભે. જે નીતાબેને કહ્યું ને એમ, સાધના અવસ્થામાં આવું ન કરવું જોઈએ. સાધના અવસ્થામાં તો ભક્તિ ભાવ ટેક્સ ધ પ્રિસિડન્સ. સમજમાં આવ્યું? સાધના અવસ્થામાં તો હંમેશા વેદ પ્રમાણે જ ચાલવું જોઈએ, અથવા તો ભક્તિ માર્ગીય મર્યાદા અનુસાર જ અનુસરણ કરવું જોઈએ સાધના અવસ્થામાં. કારણ કે ફલાવસ્થામાં તો વળી પાછી તાદાત્મ્ય દૃષ્ટિ પાછી આવશે. ફલાવસ્થામાં જે મેં તમને આત્માદેશમાં કહ્યું હતું કે આત્મેવ ધસ્થાત આત્મેવ પુરસ્તાદ. આવ્યું ને સમજમાં? આત્માદેશ આવે છે કે નહીં ભક્તિ માર્તંડમાં? ઉપનિષદમાં છે આત્માદેશ. આત્મેવ ધસ્તાદ. મને ભાગવતમાં પણ એ તાદાત્મ્યની સ્થિતિ છે. શું છે? અપરામ નિમીલ દ્રગ્ભ્યામ તન્મુખમ જુષાણામ. શું છે? ક્યાં ગયા પ્રતિમા બેન? હંમેશા ભૂલી જાઉં છું આ શ્લોક. અપરામ નિમિષ દ્રગ્ભ્યામ તન્મુખામ
મારે યાદ કરવું પડશે. રાસ પંચાધ્યાયમાં છે ને તે ગોપી કહે છે ને, કયો છે શ્લોક? એ આત્માદેશ. એવી સ્થિતિ જ્યારે પહોંચશો ત્યારે હું ભક્ત છું અને કૃષ્ણ જે છે એ ભગવાન છે એવો દ્વૈત ભાવ પણ ત્યાં રિલેક્સ થઈ જતો હોય છે. કારણ કે એટલું બધું કોન્સન્ટ્રેશન ડેવલપ થઈ જતું હોય છે ભક્તને ભગવાનમાં કે ભક્તને ખબર જ નથી પડતી કે હું છું કે નહીં. ઇઝ ઇટ ક્લિયર? એટલે સર્વરૂપ ભગવાન માનવાના અહીંયા. સેપરેટ એક્ઝિસ્ટન્સ પણ ભૂલાઈ જાય કે આઈ એમ સેપરેટલી એક્ઝિસ્ટિંગ એ પણ ભૂલાઈ જતું હોય છે. આત્મૈવ ધસ્તાદ આત્મૈવ પુરસ્તાદની ભાવનામાં તો, ભક્તિ માર્ગીય ભાવનામાં તો. અને એનો ગોપિકાઓમાં એવો પ્રભાવ આવ્યો કે સ્વયમેવ પૂતના વધુ લીલા વગેરે વગેરે લીલાઓ આચરવા માંડ્યા. તો આત્માદેશ ન હોત તો કઈ રીતે પૂતના વધ લીલા કરી શકત? કઈ રીતે પોતાના જાતને કૃષ્ણ સમજે? સમજમાં આવી કે નહીં વાત? ફલાવસ્થામાં તો આ જ આવશે. કોન્સન્ટ્રેશન એટલું બધું ડેવલપ થઈ જતું હોય છે ભક્તનું ભગવાનમાં, પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ, સર્વાત્મ ભાવ એટલો બધો પ્રબલ થઈ જતો હોય છે ભક્તિ માર્ગીય ફલ ચરમ કક્ષાની અંદર કે તે અવસ્થામાં તો શ્યામા શ્યામ ભઈ, સમજમાં આવી કે નહીં કીર્તન છે? તે અવસ્થામાં તો ભક્ત કૃષ્ણમય થઈ જતો હોય છે અને કૃષ્ણ ભક્તમય થઈ જતા હોય છે. મયિતે તેષુ ચાપ્યહમ ઇત્યાદિ વચનાનુસાર તો પોતે એકબીજાના અંદર એ થઈ જતા હોય છે. જેથી કરીને ભક્તને ખબર નથી રહેતી કે હું ભક્ત છું, ભૂલાઈ જતું હોય. દ્વૈત વિસ્મરણ થઈ જતું હોય છે દ્વૈતનું ફલાવસ્થામાં, સર્વાત્મ ભાવ સ્ટેજમાં. આવ્યું સમજમાં? એટલી કોન્સન્ટ્રેશન ડેવલપ થઈ જતું હોય છે ભક્તનું ભગવાનના સ્વરૂપમાં. તો તે વખતે તો આ જ સ્થિતિ આવશે ને પછી કે ભગવાન જ કર્મરૂપ બન્યા છે. એ જો કે જ્ઞાનથી પણ ઉચ્ચ કક્ષાની વાત છે, કેમ કે ત્યાં જ્ઞાન માત્ર નથી, ત્યાં તો સાક્ષાત મને એ તાદાત્મ્ય, ભક્તિ માર્ગીય તાદાત્મ્યની અનુભૂતિ છે ત્યાં. આવ્યું સમજમાં? ક્લિયર? તો સાધના અવસ્થામાં તો આ દ્વૈત રાખવું જોઈએ કે અપનો દોષ વિચારે સખીરી ઉનસો કછું ન કહીએ. આવ્યું સમજમાં? પણ અત્યારે ભક્તિ માર્ગીય ચર્ચા એટલે કે ભક્તિ માર્ગની સાધનની ચર્ચા નથી કરી રહ્યા આપણે. અત્યારે ભાષ્યની અંદર આપણે જે બ્રહ્મવાદ જે છે એને સમજી રહ્યા છે અને એમાં કર્મનો સિદ્ધાંત અને બ્રહ્મવાદ કઈ રીતે બંધ બેસે છે સાથે એનું ડિસ્કશન થઈ રહ્યું છે. તેથી કરીને અહીંયા સાધનાનો પક્ષ આપણે વિચાર નથી કરતા. એ ડિસ્ક્લેમર સાથે અહીંયા હું કહી રહ્યો છું. સમજમાં આવ્યું આટલું? જી. ભલે અહીંયા બીજા કોઈ? બહુ વાર થઈ ગયા છે. અહીંયા રાખીએ આપણે. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માંઝ અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, साधन और नहीं या कली में, जासु वो निवेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मूल को चेरो भरोसो, चढ़ई न चरण न के. वल्लभाधीश श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री साईं जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री द्वारिकाधीश की जय. सर्वे वैष्णव जय श्री कृष्ण. जय श्री